નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિકેત ભાવસાર આપ સૌનું લિબર્ટી કેરિયર એકેડમીની આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આપ સૌ અધિકારી 3.0 બેચના ડેમો લેક્ચર્સની સિરીઝમાં જોડાયેલા હશો. એ સિરીઝની અંદર હું મેથ્સ વિષય એટલે ગણિત વિષયનો ડેમો લેક્ચર લઈને અહીંયા આવ્યો છું. આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી લગભગ 1-1.5 વર્ષથી ગણિત વિષયનું ઇમ્પોર્ટન્સ જે ભારણ અલગ અલગ એક્ઝામ્સમાં વધી રહ્યું છે, એટલે હવે એવું કહી શકાય કે ગણિત વિષયની અંદર છબછબિયા કરવાથી મતલબ ઉપર છેલ્લી તૈયારી કરવાથી કંઈ મેળ પડશે નહીં. હવે સમય આવી ગયો છે ગણિત વિષયમાં ડૂબવાની, મતલબ કે એને ડિટેલમાં સમજવાની. તો અધિકારી 3.0 બેચની અંદર આપણે જીપીએસસીના એસટીઆઈના જે આવનારી ભરતી છે એ દરેકને ટાર્ગેટેડ ઇન ડિટેલ મેથ્સ વિષયની અંદર શું શું આવી શકે એની ચર્ચા કરવા જઈશું. પણ એ સિવાય આ ડેમો લેક્ચરની અંદર આપણે સિલેબસ આગળ કેવી રીતે તૈયારી કરાય, શું કોન્સેપ્ચ્યુઅલ છે, શું મારો માઇન્ડસેટ છે ગણિતને લઈને, એ દરેક વસ્તુની આ ડેમો લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છીએ. તો આપણે બધા ડેમો લેક્ચરને શાંતિથી જોઈશું. કદાચ એવા વિદ્યાર્થી મિત્રો હોય જેના માટે કોન્સેપ્ટ્સ કે ક્વેશ્ચન થોડા, કેમ કે અહીંયા હું ટ્રાય એવો કરીશ કે એકદમ નવો વિદ્યાર્થી છે તો એને પણ સમજણ પડે. એટલે જેટલા વિદ્યાર્થીઓનું થોડું ફાવતું હોય, આગળ જતા વિડીયોમાં જેમ જેમ ડિફિકલ્ટી લેવલ ક્વેશ્ચન્સનું વધતું જોશે તો આખા વિડીયોને ધ્યાનપૂર્વક શાંતિથી જોજો. ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ અધિકારી 3.0 ડેમો લેક્ચર મેથ્સનો. કોઈ પણ વિષયને સરખી રીતે સમજવા માટે અને સરખીને ડિટેલમાં તૈયારી કરવા માટે એવું કહેવામાં આવે છે કે પહેલાં એનું સિલેબસ મને બહુ જ સારી રીતે આપણને ખ્યાલમાં હોવો જોઈએ, આપણા માઇન્ડમાં સેટ જ હોવો જોઈએ કે આ એનો સિલેબસ છે. જેથી કરીને, કેમ કે જીપીએસસીના અંદર સિલેબસ એટલો મોટો છે કે બધું કરવા જઈશું ને તો બહુ જ સમય લાગવાનો. એટલે સિલેબસને આપણે ધ્યાનથી અને સિલેબસને વળગીને જ તૈયારી કરવાની થાય છે. બરાબર છે. તો અહીંયા ઓફિશિયલી જીપીએસસીની વેબસાઇટ પરથી જે ઓફિશિયલ મેથ્સનું સિલેબસ છે એ શું છે, તો એ જ ટોપિક્સ અહીંયા લખેલા છે. કે પહેલો ટોપિક છે સંખ્યા વ્યવસ્થા અને તેનું માનક્રમ. બીજો ટોપિક છે રૈખિક સમીકરણ 1 કે 2 ચલમાં. ત્રીજો ટોપિક છે પ્રમાણ, હિસ્સો અને ચલ. ચોથો ટોપિક છે સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ભારિત સરેરાશ. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ. ગુસા અને લસા. ટકાવારી, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. નફો અને ખોટ ટોપિક નંબર 8. સમય અને કાર્ય, ટાઈમ એન્ડ વર્ક. સમય અને અંતર, ઝડપ અને અંતર. ક્ષેત્રફળ અને પરિમિતિ, ઘનફળ. ભૂમિતિ. બીજગણિતનો પરિચય, ભાગુસભા અને અનધર બીજી સમજૂતી. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ અને માહિતીની પર્યાપ્તતા. અને અંતમાં આવશે સંભાવના. બરાબર છે. તો આટલો વસ્તુ આપણો મેઇન સિલેબસ છે. પણ આ સિલેબસને જરા સરખી રીતે બાયફર્કેટ કરીને આપણે મેથ્સનો સિલેબસની ડિસ્કશન કરીએ કે સાહેબ બેઝિકથી લઈને ધીમે ધીમે આપણે આગળ કેવી રીતે સિલેબસમાં આપણી બેચના અંદર કેમ આગળ જઈશું. તો જુઓ, સૌથી પહેલી ટોપિક મેં પહેલાં જ કીધું કે મારો ટાર્ગેટ એવો રહેશે કે ભાઈ બિલકુલ પણ ગણિત જેને નથી ફાવતું ને એને પણ થોડું ઘણી મજા આવવી જોઈએ. એવું નહીં કે પછી આપણે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં જઈશું. એટલે હું પહેલાં બને ત્યાં સુધી એકદમ બેઝિકથી શરૂઆત કરીશું. એકદમ બેઝિકથી એટલે પહેલો ટોપિક લઈશું સંખ્યા જ્ઞાન. કયો ટોપિક લઈશું? સંખ્યા જ્ઞાન, જેમાં એકદમ બેઝિક ધોરણ 5 જીસીઆરટીમાં જેમ સંખ્યાઓના પ્રકાર આપેલા છે અને બધે ડિફરન્ટ ડિટેલ તમને આપેલી છે, એ પાયાની ડિટેલથી સંખ્યા જ્ઞાનમાં શરૂ કરીશું. અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જોઈશું. એના પછી ધીરે ધીરે એમાં પૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યા આવે, સમય અસમય સંખ્યા આવે, શાંત અશાંત સંખ્યા આવે. દરેક વસ્તુ ત્યાં જોઈશું. અપૂર્ણાંક સંખ્યાઓના સાદુરૂપ જોઈશું. બરાબર છે. એ સાથે એના પછી વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ. વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ અને ઘાત અને ઘાતાંક. આ બે ટોપિકની થિયરી ડિસ્કસ કરીશું. કેમ કે બંને ટોપિકના થિયરી ક્યાંક ને ક્યાંક રિલેટેડ છે એકબીજાને. સાદુરૂપ આપવા માટે આપણને કામમાં લાગશે. જેથી કરીને આટલા થિયરી ડિસ્કસ થયા પછી આપણે એના ક્વેશ્ચન્સમાં જઈશું. ત્યારબાદ આવશે ખૂબ જ અગત્યનો ટોપિક લસા અને ગુસા. ખૂબ જ અગત્યનો ટોપિક લસા અને ગુસા. બરાબર છે. કેમ કે લસા ગુસા તમને આવનારા ચેપ્ટર્સમાં પણ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટ્રીક માટે પણ અને વગેરે ક્યાંય ને ક્યાંય ઉપયોગમાં તો થશે જ. બરાબર છે. એટલે આપણે એને લેવાનો થાય છે. બરાબર. ચલો, એના પછી ત્યારબાદ આવશે સાદુરૂપ અને ભાગુસભા. બોર્ડમાં છે એટલે તમે બધા જાણતા હશો. બરાબર છે. તો બેઝિક સાદુરૂપ,
સમાંતર અને ગુણોત્તર શ્રેણી, બરાબર છે, એને એપીજીપી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે. સુરેખ અને દ્વિઘાત સમીકરણ, સુરેખ અને દ્વિઘાત સમીકરણ. ત્યારબાદ સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઓકે, ચાલો એના પછી ગુણોત્તર અને પ્રમાણ. મારા મત મુજબ ખૂબ જ અગત્યના બે ટોપિક. ગણિતના પાયા સમાન જો 4 પાયા હોય તો એમાંથી 2 તો આ જ સબ્જેક્ટ છે, 2 તો આ જ ટોપિક છે, એમ સમજી લો. ગુણોત્તર અને પ્રમાણ અને સરેરાશ. ગુણોત્તર પ્રમાણમાંથી જ ભાગીદારી, ઉંમર આધારિત પ્રશ્નો, મિશ્રણ વગેરે જેવા ચેપ્ટરોના પ્રશ્નો બનતા હોય છે. એટલે ગુણોત્તર પ્રમાણ આપણા માટે પાયો રહેશે અને બીજા બધા ચેપ્ટર એના પછી આપણે 1 by 1 કરવાના થશે. ત્યારબાદ ચોથો પાયો જો ગણિતનો આપણે કહેવામાં જઈએ તો ટકાવારી આપણા માટે 4th પિલર બની જશે મેથ્સનો. કેમ કે આ 4 ચેપ્ટર લસાગુસા છે, સરેરાશ છે, ગુણોત્તર પ્રમાણ અને ટકાવારી, આ 4 થી ઘણું ખરું ગણિત થતું હોય છે. એનું કેલ્ક્યુલેશન, એની બેઝિક કેલ્ક્યુલેશન હોય કે પછી ક્યાંય પણ કોન્સેપ્ટ પણ આ 4ના સૌથી વધારે યુઝ થતા હોય છે. જેમ કે ટકાવારી છે, રેશિયો છે, એનું માહિતીનું અર્થઘટન અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં પણ અવારનવાર આપણે રેશિયો, ટકાવારી વગેરેનો યુઝ કરીએ છીએ. એટલે એ આપણા માટે અગત્યના ચેપ્ટર બની રહેશે. ટકાવારી પછી જ ટકાવારી બેઝ નફો ખોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, આ 3 બીજા ચેપ્ટર. એટલે આ 4 ચેપ્ટરનું એક ઝુમખું કહેવાય, ક્લસ્ટર કહેવાય, જે આપણે 4 સાથે કરાવીશું. એકબીજાના અંદર રિલેટેડ ટોપિક પણ હશે. ત્યારબાદ સમય અંતર અને ઝડપ. સમય અંતર અને ઝડપ અગેન મેઇન કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર, ને એના બાદ એમાં ટ્રેનવાળા પ્રશ્નો પણ આવશે અને હોડી અને પ્રવાહવાળા પ્રશ્નો પણ આવશે. બરાબર. ત્યારબાદ બીજું અગત્યનું ચેપ્ટર છે સમય, કામ અને મહેનતાણું. સમય, કામ અને મહેનતાણાના સેમ ટુ સેમ કોન્સેપ્ટ આવશે નળ અને ટાંકીનો. નળ અને ટાંકીનો. ત્યારબાદ ભૂમિતિમાં જઈએ તો ક્ષેત્રફળ અને ઘનફળ આવશે. ભૂમિતિની બેઝિક માહિતી થશે. સંભાવના, ક્રમચય અને સંચય એટલે પ્રોબેબિલિટી. ત્યારબાદ સૌથી અગત્યના બીજા 2 ટોપિક જેમાંથી જીપીએસસીમાં યા તો પછી એસટીઆઈમાં અવાનવા પ્રશ્નો આવતા હશે. અને હવે તો આ ટોપિક્સનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. જેમ કે સીસીની અંદર પણ માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડીઆઈ, માહિતીની પર્યાપ્તતા, ડેટા ઇનસફિશિયન્સી જેવા ટોપિક પણ હવે પરીક્ષામાં પૂછાવા લાગ્યા છે. એટલે આપણે એને પણ અલગથી કરવાનું થાય. તો આપણો મેઇન સિલેબસ છે જેની ડિસ્કશન આપણે કરીશું થ્રુઆઉટ બેચની અંદર. બરાબર છે. આ મેનરમાં રહેશે. તમે જોશો 27-28 જેવા ટોપિક થાય છે ટોટલ. બરાબર છે. અને બેઝિકથી લઈને એડવાન્સ સુધીની પ્રિપેરેશન કરવાનું થશે. આ વાત થઈ આપણા સિલેબસની. હવે આ સિલેબસની, આ જીપીએસસીની, આ અધિકારી 3.0 નું કામ શું છે, એક્ઝેક્ટલી એનું મિશન શું છે, અમે બધા આટલી બધી મહેનત કેમ કરી રહ્યા છે, તમે આ અધિકારી 3.0 બેચમાં કેમ જોડાશો, તમારો ગોલ શું છે, બરાબર છે. તો એ બધું વાત છે અહીંયા જીપીએસસી કેલેન્ડર 2024-25. તમે જોશો તો ક્લાસ 1-2ની જે ભરતીઓની આપણે માહિતી છે આપણી જોડે, જે આવનારા સમય 2024-25માં ભરતી જે જોવા મળશે, તો એ છે ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ક્લાસ 2 છે. ડિસેમ્બર 2024માં એની જાહેરાત આવી જશે. પછી પશુ ચિકિત્સક અધિકારી ક્લાસ 2 છે, જેની પણ ડિસેમ્બર 2024માં, એટલે લગભગ ગણી લો ને 5-6 મહિનામાં ભરતી આયા ભેગી છે. સૌથી વધારે અગત્યની જેની લોકો વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોતા હોય છે એ છે ક્લાસ 1-2ની જનરલ કેટેગરીમાં આવનારી ભરતી, જે 164 છે, ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી, જેની અંદર ડિસેમ્બર 2024માં ભરતી આવશે. એટલે તમે જો અત્યારે જે વિદ્યાર્થી મિત્ર બેચમાં જોડાય છે એની માટે કેટલો બેસ્ટ ટાઈમ છે. એને સફિશિયન્ટ 5-6 મહિના મળી જશે પ્રિલિમની પ્રિપેરેશન કરવા માટે, કેમ કે અહીંયા જાહેરાત જ આવવાની છે. પછી એપ્રિલ મહિના 2025માં, એટલે ઇવેન્ચ્યુઅલી 8-9 મહિનાનો ખૂબ જ સારો એવો સમય મળી જશે તૈયારી માટેનો, જેથી આરામથી પ્રિલિમ પાસ કરી શકાય છે. અને ત્યારબાદ ઘણા વિદ્યાર્થી મિત્રો આ વખતે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર, રાજ્ય વેરા નિરીક્ષક, આ પણ એક સિનિયર ઓફિસર લેવલની પોસ્ટ છે. અને આ વખતે 573 જગ્યાએ, ભાઈ ખૂબ જ સારી જગ્યા કહેવાય. એટલી જ ભરતી માટે અહીંયા પણ તમારી માટે એની પણ લગભગ દેખો
સપ્ટેમ્બર મહિના 2024 આસપાસમાં એની જાહેરાત આવી જશે અને એની માટે પણ તમને ભરપૂર તૈયારી કરવાનો સમય મળી જાય છે. એટલે ખૂબ જ સારી જગ્યાઓ માટે આપણે ફાઇટ કરવાનો મોકો મળે છે, જેથી આજ આપણી બેચીસ આજ જે જગ્યાઓને આપણે આ બેચ અધિકારી 3.0 ટાર્ગેટ કરવાની છે. ઓકે, ચાલો તો આ બેચની ખાસિયતને પણ આપણે જરા ડિટેલમાં જોઈ લઈએ, શું શું તમને વસ્તુ મળવા જઈ રહી છે. પહેલી વસ્તુ ચેક કરી લઈએ કે 2 પ્રકારની બેચ રહેશે. એક તો વિધાઉટ મટીરિયલ છે. માની લો કે તમારી જોડે મટીરિયલ છે તો તમારે મટીરિયલ અલગથી પરચેસ કરવાની જરૂર નથી, બરાબર. વિધાઉટ મટીરિયલ તમે જશો તો 9,999 અને 10,000 રૂપિયામાં તમને વિધાઉટ મટીરિયલ આખી બેચ આપવામાં આવશે. અને જો વિથ મટીરિયલ હોય તો 13,999 એટલે 14,000નું જો 14,000નો આખો કોર્સ પડશે. જો તમારી જોડે મટીરિયલ ના હોય તો મારા મત મુજબ તમે વિથ મટીરિયલ જજો, કેમ કે ક્લાસમાં ભણ્યા પછી તમારી માટે પ્રેક્ટિસ માટે પણ મટીરિયલ હોવું ખૂબ જરૂરી છે. ઓકે, ચાલો તમને બેચમાં શું શું મળવા પાત્ર છે સાહેબ? ટોટલ 14 સબ્જેક્ટનું ટીચિંગ કરાવવામાં આવશે. 14 એક્સપર્ટ ફેકલ્ટીઝ હશે જેમને પોતે GPSC 1-2 મેન્સ આપેલી હોય યા તો પછી આપતા હોય એવા હશે. લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે. તમે લાઈવ તમારા ડાઉટ પૂછી શકો છો. 500+ કલાકનું લેક્ચર પ્લાનિંગ છે. 500+ કલાકનું ટીચિંગ ડિલિવર થશે. ડેઇલી 2 કલાકનું લેક્ચર હશે. લેક્ચર જોયા પછી રિવિઝન કરવા માટે રેકોર્ડેડ લેક્ચર પણ આપવામાં આવશે. PDF ફોર્મમાં તો મટીરિયલ તમને મળશે જ, પ્લસ GCRT NCRT સિરીઝ પણ છે. અત્યારે જે લોકો કહેતા હશે GCRT કરાવો NCRT કરાવો, તો એ સિરીઝ પણ તમારી આ બેચમાં ઇન્ક્લુડેડ છે. 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ છે. તમારા ટીચિંગને જાણવા માટે અને ચેક કરવા માટે 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ પણ હશે. 20 પ્રિલિમ મોક ટેસ્ટ રહેશે. 18 મેઇન્સ મોક ટેસ્ટ આપવામાં આવશે. ડેઇલી કરંટ અફેર લેક્ચર તો હશે જ. ઇન્ટરવ્યૂ ગાઈડન્સ રેકોર્ડેડ વિડીયો પણ તમને ઇન્ટરવ્યૂ જ્યારે તમે પ્રિલિમ પ્લસ મેઇન્સ અને જ્યારે ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે તમને એના પણ રેકોર્ડેડ લેક્ચર્સ વિડીયો તમને મળવાપાત્ર છે. મોક ઇન્ટરવ્યૂ રેકોર્ડેડ વિડીયોઝ પણ મળશે. અને વેલિડિટી ટોટલ રહેશે ભાઈ 1 વર્ષની નહીં પણ કેટલા વર્ષની? 1.5 વર્ષની. અને લગભગ પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધીનું દરેકે દરેક વસ્તુ એટલે એકવાર તમે આ પરચેસ કરી એટલે પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર પડશે નહીં. ધ્યાન રાખજો, બેચ શરૂ થાય છે 1 ઓગસ્ટથી, બરાબર છે. પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધીની અધિકારી બેચ 3.0. મારા મત મુજબ જેને પણ બેચની પ્રિપેરેશન શરૂ કરવાની હોય 1 ઓગસ્ટથી જ કરી લેવાય, જેથી લાઈવ લેક્ચર્સ જે 1 ઓગસ્ટથી શરૂ થશે એ બધા તમે પહેલા જ દિવસથી લાઈવ જોઈ શકો. ઓકે, ચાલો તો હવે શરૂ કરીશું. ટોપિકની વાત કરીએ આપણે. અહીંયા તમને દેખાતું હશે સમય, અંતર અને ઝડપ. દેખો, બેચની અંદર આપણે જ્યારે હું ટોપિક લઈશ ત્યારે શરૂઆત કરીશું સંખ્યા જ્ઞાનથી, પણ અહીંયા ડેમો લેક્ચર માટે મેં સમય, અંતર અને ઝડપને આપણે સિલેક્ટ કર્યું છે કે ભાઈ આજે આ ચેપ્ટરની થોડી ડિસ્કશન કરીએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા પણ આવશે. અને બેચમાં શરૂ કરીશું, અગેન કહું છું, ત્યારે આપણે શરૂઆત કરીશું સંખ્યા જ્ઞાન એકદમ બેઝિકથી. ઓકે, ચાલો તો સમય, અંતર, ઝડપની અંદર પહેલા કોઈ પણ ચેપ્ટરને ક્વેશ્ચન પાર્ટ જાઓ એ પહેલા થોડું થિયરિકલ પોર્શન એનો સમજવો જોઈએ, જેથી કરીને તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય. તો પહેલા કોન્સેપ્ટની ડિસ્કશન કરીએ. તો સમય, અંતર અને ઝડપના કોન્સેપ્ટમાં જઈએ તો અહીંયા જુઓ, પહેલી વસ્તુ શું છે? બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ઝડપ બરાબર શું થાય. ચાલો, ઝડપ બરાબર શું હોય? કોઈ પણ સાધનની ઝડપ, આપણે વ્યક્તિની ચાલવાની ઝડપ શું કહેવાય? તો એવું કહેવામાં આવે કે ભાઈ એકમ સમયમાં કાપેલા અંતરને કોઈ પણ વ્યક્તિ યા વસ્તુની શું કહેવાય? ઝડપ. એટલે ઝડપ બરાબર શું કહેવાય કે સાહેબ? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બોલો, બરાબર છે કે નહીં? ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. આપણે બધાએ આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. આને તમે આને ટર્મિનોલોજી પણ કહી શકો. ફોર્મ્યુલા કેવો તો ફોર્મ્યુલા કહી દો, કોન્સેપ્ટ કેવો તો કોન્સેપ્ટ કહી દો કે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. હવે આ જ ટર્મિનોલોજી ઉપરથી તમારે બીજી 2 વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની હોય કે માની લો કે મને અંતર શોધવાનું કહે તો અંતર બરાબર શું થાય સાહેબ? અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. શું થાય? અંતર બરાબર, હું અંતરને કરતા કરું તો સમય છે છેદમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય.
અને આ જ વસ્તુ ઉપરથી માન લો કે મારે ક્યાંક સમય શોધવાનો ક્વેશ્ચન આવે તો સમય બરાબર શું થાય, તો હું સમયને માન લો કે કરતા કરું તો અહીંયા છેદમાં છે, બીજી બાજુ ઇક્વલ ટુ ની આ બાજુ આવશે તો અંશમાં આવી જશે, તો સમય બરાબર શું થાય, અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા શું થશે, ઝડપ. તો આ એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને બીજી બે વસ્તુ આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. બરાબર છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એના ઉપરથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, અને સમય બરાબર અંતર ભાગ્યા શું થશે, ઝડપ થશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે ઘણી વાર દેખો ઝડપના એકમની આપણે ડિસ્કશન કરી કે ઝડપનો એકમ શું છે, એ બે એકમ આવે, એક તો કિલોમીટર પ્રતિ કલાક અને કે સાહેબ બીજો એકમ કયો છે, સાહેબ બીજો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. બોલો બરાબર. કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ બે એકમ છે. તો સાહેબ મારે શું કરવાનું, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય કે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય? જો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો હવે દેખો આમાંથી બંને એકમમાંથી મોટો એકમ કયો છે, બંને એકમમાંથી મોટો એકમ કયો છે? સાહેબ આપણને તમે કહેશો સાહેબ હા કિલોમીટર પ્રતિ કલાક મોટો એકમ કહેવાય અને મીટર પ્રતિ સેકન્ડ નાનો એકમ કહેવાય. તો સમજજો, કિલોમીટર પ્રતિ કલાક એટલે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય, મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો મારે શું કરવાનું, તો આપણે મલ્ટીપ્લાય કરવાનું થશે કેટલા વડે, મલ્ટીપ્લાય કરવાનું થશે કેટલા વડે, કે સાહેબ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો હું મલ્ટીપ્લાય કરીશ 5/18 વડે. કેટલા વડે? 5/18 વડે. અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં, મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં, એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો મારે મલ્ટીપ્લાય કરવું પડે 18/5 વડે. કેટલા વડે? 18/5 વડે. સાહેબ આ કેવી રીતે 5/18 ને 18/5? દેખો થોડો એક અંદાજ આપું તમને. માન લે કોઈ વ્યક્તિની ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઝડપ છે? 1 કિલોમીટર પ્રતિ કલાક. તો કે સાહેબ આની મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ કેટલી છે? તો બોલો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000 મીટર. આ પ્રતિ એટલે ભાગાકાર થશે. હા, પ્રતિ એટલે શું થશે? ભાગાકાર થશે કે નહીં? ચલો 1 કિલોમીટર માન લો કે આને મીટર પ્રતિ સેકન્ડમાં એટલે કેટલી થશે? 1 કિલોમીટર એટલે 1000 મીટર. ચલો 1 કલાકમાં કેટલી સેકન્ડ મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે? બોલો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? સાહેબ 1 કલાકમાં 60 મિનિટ. અને 1 મિનિટમાં કેટલી સેકન્ડ? સાહેબ 1 મિનિટમાં 60 સેકન્ડ. એટલે હું આમ કરવું પડે ને 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થાય. ચલો આ 0 0 ગયો, 0 0 ગયો. આમ થાય કે સાહેબ 3 દુ 6 અને 5 દુ 10. તો તમે ધ્યાનથી જોશો ને તો કેટલી થશે? 5/6 તરી 18 મીટર પ્રતિ સેકન્ડ. બોલો ડન કે નહીં? તો 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર શું થાય? 5/18 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે મારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું થાય? 5/18 વડે. અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવા માટે મારે મલ્ટીપ્લાય કરવાનું થાય 18/5 વડે. બરાબર છે? આ ઉલટાઈ દેવાના ખાલી. અને હું સિમ્પલી કેવી રીતે યાદ રાખવાનું, નાનામાંથી મોટામાં જવું હોય તો મોટી સંખ્યા ઉપર, પછી મોટામાંથી નાના એકમમાં જવું હોય તો નાની સંખ્યા ઉપર. આટલું સિમ્પલ યાદ રાખશો તો થઈ જશે. ડન છે? ચાલો, તો આ એકદમ બેઝિક માહિતી આપી તમને. એના પછી બીજું આપણે આ તો જોયું જ ને કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બોલો બરાબર. હવે અહીંયા બીજો અગત્યનો કોન્સેપ્ટ જો જોવાનો છે આપણે, એ કયો કોન્સેપ્ટ છે સમજો. માની લો કે અંતર કોન્સ્ટન્ટ છે. અંતર કેવું છે? કોન્સ્ટન્ટ. અંતર બદલાતું નથી. જો અંતર કોન્સ્ટન્ટ હોય, અંતર સ્થિર છે, બદલાતું નથી, તો ઝડપ તમારી કેટલી થશે? તો ઝડપ
એ સીધી પ્રપોઝનલ ટુ 1/, એટલે 1/, સમય. જો અંતર કોન્સ્ટન્ટ હોય, અંતર કેવું હોય, કોન્સ્ટન્ટ હોય, તો ઝડપ s અને સમય એકબીજાના કેવા પ્રમાણમાં હોય સાહેબ? વ્યસ્ત પ્રમાણમાં. કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં હશે. વ્યસ્ત પ્રમાણમાં. કેવા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં. સાહેબ આ શું કહેવા માંગે છે? માની લો કે ડિસ્ટન્સ છે 50 કિલોમીટર. કેટલું ડિસ્ટન્સ છે? 50 કિલોમીટર. એવું આપણે માની લઈએ છીએ, બરાબર? બંને કેસની અંદર હવે એક ઝડપ છે મારી, ડિસ્ટન્સ છે 50 કિલોમીટર. માન લો કે એક ઝડપ છે સ્પીડ 1 50 કિલોમીટર પ્રતિ કલાક. ચલો, આ ઝડપનો મિનિંગ શું થાય? કિલોમીટર પ્રતિ કલાક. એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 50 કિલોમીટર. અને બીજી ઝડપ છે 100 કિલોમીટર પ્રતિ કલાક. 100 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે ધ્યાનથી જોશો, પહેલી ઝડપ છે 50 કિલોમીટર, બીજી ઝડપ છે 100 કિલોમીટર. તો બોલો, મારે ઝડપનો ગુણોત્તર લેવો હોય S1 S2, તો 50 અને 100, તો આ એમ થાય ને 50 એકા 50, 50 દુ 100. બોલો, ઝડપનો ગુણોત્તર કેટલો મળ્યો? 1:2. હવે માન લો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ 50 કિલોમીટર અંતર કાપવું તો ટાઈમ કેટલો લાગે? તો ટાઈમ T1 ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 50 કિલોમીટર કાપવું તો ભાઈ કેટલા કલાક લાગે? 1 કલાક. અને એ જ રીતે અહીંયા કેટલો સમય લાગશે? 100 કિલોમીટર પ્રતિ 1 કલાકમાં 100 કિલોમીટર, તો 50 કિલોમીટર એટલે અડધો કલાક થાય. અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય? અડધો એટલે એમ ચલો ને, આમ જ લખું છું 1/2 કલાક, યા તો 30 મિનિટ. આમ થાય કે નહીં? તો હવે માન લો કે T1 ને T2, આપણે એનો રેશિયો લઈએ T1 અને T2. તો બોલો, T1 1 કલાક, જ્યારે અહીંયા કેટલા? 1/2. તો આ બે આ બાજુ છેદમાં છે અને હું આ બાજુ લઉં તો ક્યાં આવી જાય? અંશમાં. તો કેટલા થઈ જાય? 2 એકા 2, 2:1. તો તમે જુઓ, ઝડપનો ગુણોત્તર 1:2 આવ્યો, જ્યારે સમયનો ગુણોત્તર 2:1. મતલબ આ બંને ગુણોત્તર એકબીજાના કેવા થઈ ગયા? વ્યસ્ત ગુણોત્તર થઈ ગયા છે. મતલબ સિમ્પલ વસ્તુ કે કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ હોય, મારી ઝડપ વધે, સ્વાભાવિક રીતે મારી ઝડપ વધે તો સમય કેવો થાય? ઓછો. માન લો કે મારી ઝડપ ઘટે તો મારો સમય અંતર કાપવા માટે કેટલો લાગશે? વધારે લાગશે. બરાબર છે? એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે, એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બરાબર છે? ચાલો, આ એ સમજાવવાનો પ્રયત્ન હતો. માન લો કે બીજા કેસની અંદર એવું થાય કે હવે સમય કોન્સ્ટન્ટ છે. શું કોન્સ્ટન્ટ છે? સમય. માન લો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હોય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે. હવે એમાં સમય કોન્સ્ટન્ટ છે, સમય ફિક્સ જ છે. સમય કેવો છે? ફિક્સ જ છે. તો એ કેસમાં તમારે ઝડપ સીધા કોના સમપ્રમાણમાં આવી જશે? અંતરના સમપ્રમાણમાં આવી જશે. અંતરના કેવા પ્રમાણમાં આવી જશે? સમપ્રમાણમાં. જેમ કે સમજો, અંતર સમય ફિક્સ જ છે. સમય સાહેબ હું ટાઈમ કહી જ દઉં છું. ટાઈમ કેટલો સાહેબ? 10 કલાક. ટાઈમ કેટલો? 10 કલાક. માન લો કે પહેલી ઝડપ સ્પીડ મારી 1 છે સાહેબ 10 કિલોમીટર પ્રતિ કલાક, અને બીજી ઝડપ છે મારી, આ પહેલી ઝડપ અને બીજી ઝડપ છે સ્પીડ 2, માન લો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? તો S1 અને S2 સ્પીડ પહેલી અને સ્પીડ બીજી નો ગુણોત્તર કેટલો થાય સાહેબ? 10:20. એટલે આમ નો થાય 1:2. 2 0 0 ઉડાડીએ તો 1:2 થાય કે નહીં? ચલો, એ જ રીતે હવે ડિસ્ટન્સની ચર્ચા કરીએ. સાહેબ ડિસ્ટન્સ કેટલું કવર કરે છે? ડિસ્ટન્સ કેટલું કવર કરે? તો સાહેબ ડિસ્ટન્સ કેટલું કવર થશે? અહીંયા જોજો સાહેબ, ટાઈમ છે 10 કલાક. જો 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય એટલે 1 કલાકમાં 10 કિલોમીટર, તો 10 કલાકમાં કેટલું ડિસ્ટન્સ કવર થાય સાહેબ? 10 કલાકમાં થાય 100 કિલોમીટર. તો ડિસ્ટન્સ થશે 100 કિલોમીટર પહેલા કેસની અંદર.
અને બીજા કેસની અંદર ડિસ્ટન્સ d2 થશે. ડિસ્ટન્સ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે 20 કિલોમીટર પ્રતિ કલાક, એવા 10 કલાક કાપે એટલે કેટલી થાય? 200 કિલોમીટર. તો તમે જુઓ d1 અને d2, માન લો કે હું રેશિયો લઉં, ગુણોત્તર લઉં d1 અને d2 નો, તો આ 100 કિલોમીટર થાય ને આ 200 કિલોમીટર. બોલો રેશિયો કેટલો થયો? 1:2 જ થાય કે નહીં? તો તમે ધ્યાનથી જોશો ને તો આ બંને ગુણોત્તર સરખા જ છે. જ્યારે આના આગળવાળા કેસની અંદર જ્યારે અંતર કોન્સ્ટન્ટ હતું ને ત્યારે ઝડપ અને સમય આપણે વ્યસ્ત પ્રમાણમાં તો આ ગુણોત્તર બદલાઈ જતો. તો તમે અહીંયા જુઓ, જો અહીંયા દેખાય છે 1:2 હતું, તો અહીંયા કેટલા થઈ ગયા? 2:1 થઈ ગયા, ઊંધો થઈ ગયો. જ્યારે આ કેસની અંદર બંને સરખા જ રહે છે, એટલે જ્યારે સમય કોન્સ્ટન્ટ હોય ત્યારે ઝડપ અને અંતર એકબીજાના કેવા પ્રમાણમાં આવી જાય? સમ પ્રમાણમાં આવી જાય. બરાબર છે? એકદમ ડિટેલ કોન્સેપ્ટ છે બે આના પછી. અને મેઇનલી બધા જ ક્વેશ્ચન જે છે ને આ કોન્સેપ્ટ ઉપર પર નિર્ભર કરતા હોય છે. એટલે અહીંયા તમે આપણે બેઝિક કોન્સેપ્ટનું ડિસ્કશન કર્યું પહેલા કે આવું થઈ શકે છે. ઓકે, ચાલો તો હવે 1 by 1 ક્વેશ્ચન ઉપર જઈશું. એકદમ બેઝિક ક્વેશ્ચનથી હું શરૂ કરીશ. મેં તમને પહેલા જ કીધું કે હું એવું ધ્યાનમાં રાખીશ કે કોઈને કંઈ નથી આવડતું એ રીતે. ઓકે, ચાલો તો પહેલો ક્વેશ્ચનનું ડિસ્કશન કરીએ. આ થિયરિકલ પોર્શન હતો. હવે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે અહીંયા લઈ રહ્યા છીએ અને પહેલો જ ક્વેશ્ચન છે કે ભાઈ એક કાર 400 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે તો કારની ઝડપ શોધો. એક કાર કેટલું અંતર? 400 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે તો કારની ઝડપ બરાબર, બોલો ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. બરાબર, શું થશે? અંતર ભાગ્યા સમય. બોલો અંતર કેટલું થાય સાહેબ? અંતર છે 400 કિલોમીટર અને સમય કેટલો લાગે છે સાહેબ? 5 કલાક લાગે છે. તો 5 × 8 = 40 અને અહીંયા પાછળ 0 લગાવો એટલે ઝડપ કેટલી થઈ જાય? 80 કિલોમીટર પ્રતિ કલાક. એકદમ સિમ્પલ ક્વેશ્ચન, એકદમ ઇઝી ક્વેશ્ચનથી આપણે શરૂઆત કર્યું છે. બરાબર, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને જવાબ આવી ગયા હશે કે ઓપ્શન નંબર સી મારો 80 કિલોમીટર પ્રતિ કલાક આન્સર થશે. બરાબર છે? એકદમ બેઝિક ક્વેશ્ચન છે. પહેલો જ ને સિમ્પલ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ જઈશું આગળ. નેક્સ્ટ જઈશું કે સાહેબ એક કાર 210 કિલોમીટર દૂર આવેલા સ્થળ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 9:30 વાગે તે શરૂઆત કરે છે. એ જગ્યાએ જવા માટેની શરૂઆત કરે છે કેટલા વાગે? 9:30 વાગે. તો કેટલા વાગે ત્યાં પહોંચી જશે? અગેન અહીંયા મારે કેટલા વાગે કીધું છે એટલે સમય જ પૂછ્યો છે કે નહીં? તો બોલો સમય બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હોય તો સમય બરાબર શું થાય સાહેબ? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આમ થશે કે નહીં? તો કે હા સર થશે. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ હોય તો બોલો અંતર કેટલું છે? 210 કિલોમીટર અને ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે તમે આને 0 0 ઉડાડશો તો 21/6 થશે. 21/6 કરો ને એટલે 21 6 તરી 18 3 વધે પાછળ પોઈન્ટ આવશે એટલે 30 થશે અને 6 પંચ્યા 30 એટલે 3.5 કલાક. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે કે 3.5 કલાક ને એટલે 3 કલાક ને 50 મિનિટ કરી દે. એટલે હવે 3 કલાક ને 50 મિનિટ ન થાય. 3.5 કલાક એટલે 3 કલાક અને 30 મિનિટ થશે. 3.5 કલાક કહેવાય ને ભાઈ. 3.5 કલાક એટલે 3 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. બોલો ડન? તો કે હા. તો 9:30 હું 3 કલાક ને 30 મિનિટ ઉમેરું. પેલા 9:30 અડધો કલાક ઉમેરી દો 30 મિનિટ એટલે 9:30 ને 30 મિનિટ એટલે 10 થઈ જાય. અને 10 3 કલાક એટલે 11 12 અને 1 એક્ઝેક્ટ 1 વાગે મારી બસ એની નિર્ધારિત જગ્યાએ પહોંચી જશે. બરાબર છે? મારી કાર છે, સોરી આપણે બસ નથી, આપણે મોટી કાર વસ્તુ લઈ લીધી, મોંઘી વસ્તુ લઈ લીધી, પણ એની કારની ચર્ચા ચાલે છે. તો બોલો કાર એક્ઝેક્ટ કેટલા વાગે પહોંચશે? 1 વાગે. તમારો આન્સર શું આવે? 1 વાગે. અગેન અહીંયા સમય પૂછ્યો હતો એટલે આપણે સમય લીધો. ચલો નેક્સ્ટ જઈશું. એક બસ દિલ્હીથી દહેરાદૂન તરફ 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગે જાય છે. દિલ્હીથી દહેરાદૂન 60 કિલોમીટર પ્રતિ કલાકના વેગે જાય છે. 3 કલાકમાં બંને શહેર વચ્ચેનું અડધું અંતર કાપે છે તો બંને શહેર વચ્ચેનું ટોટલ અંતર કેટલું હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. કેટલા કલાકમાં? 3 કલાકમાં. બંને શહેર વચ્ચેનું અડધું અંતર કાપે તો બંને શહેર વચ્ચેનું અંતર કેટલું?
મતલબ આ કેસમાં હવે મને પૂછ્યું અંતર, તો બોલો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. આવું થાય કે ના થાય ભાઈ? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ મને ઓલરેડી આપી દીધી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક, અને સમય કેટલો કીધો છે સાહેબ? 3 કલાક. તો 60 ગુણ્યા 3 બોલો કેટલું થાય? 180 કિલોમીટર. ધ્યાન રાખજો, ઝડપ મને કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય તો અંતર શેમાં આવે? કિલોમીટરમાં. પણ અહીંયા એવું કીધું છે કે બંને શહેર વચ્ચેનું અડધું અંતર જ છે, એટલે આ 180 કિલોમીટર અડધું છે. આપણે જો બંને શહેર વચ્ચેનું ટોટલ અંતર શોધવું હોય તો મારે 180 ને ગુણવા પડે. કેટલા વડે સર? 2 વડે. તો 180 ગુણ્યા 2 કેટલા કિલોમીટર થશે? 360 કિલોમીટર. મતલબ કે મારો અહીંયા આન્સર થશે ઓપ્શન નંબર સી, 360 કિલોમીટર. કે બે શહેર વચ્ચેનું અંતર કેટલું થશે? 360 કિલોમીટર જેવું થશે. બોલો ડન છે? ચલો નેક્સ્ટ જઈએ. એક કાર પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું છે? બરાબર. અગેન અહીંયા અંતરનો જ ક્વેશ્ચન છે. એને ટોટલ અંતર કેટલું કાપ્યું છે, પણ અહીંયા આપણે બે રીતે અલગ અલગ પૂછ્યું છે. બોલો ટોટલ અંતર કેટલું થાય? તો પહેલા અંતર બરાબર, હવે તમને ફાઈ ગયું હશે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. પણ સાહેબ પહેલા જે 4 કલાકમાં એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હતી, તો પહેલા એ શોધી લો કે 4 કલાકમાં કેટલું અંતર કાપ્યું હતું. તો સાહેબ હવે હું ડાયરેક્ટ લખીશ અંતર બરાબર ઝડપ. ઝડપ કેટલી? 4 કલાકમાં 60 કિલોમીટર પ્રતિ કલાક, અને સમય કેટલો? 4 કલાક. તો કેટલા આવે? 240 કિલોમીટર. બોલો બરાબર. અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો એ વખતે અંતર કેટલું કાપ્યું હશે? તો એ 6 કલાકમાં 50 કિલોમીટર પ્રતિ કલાક એટલે ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક અને સમય 6 કલાક, તો 50 ગુણ્યા 6 કેટલું થઈ જાય? 300 કિલોમીટર. બોલો ડન. તો ટોટલ અંતર કેટલું થાય? પહેલું 240, 4 કલાકમાં 240 ને 6 કલાકમાં 300. તો ટોટલ અંતર કેટલું થાય? 300 ને 240 એટલે 540 કિલોમીટર અંતર એણે કાપ્યું હશે. તો બોલો આન્સર કેટલું આવે? 540. ઓપ્શન નંબર ડી મારો સાચો જવાબ થશે. 540 કિલોમીટર અંતર કાપ્યું છે. ચાલો નેક્સ્ટ જઈશું આગળ. દેખો ક્લાસ 2 2018માં પૂછાયેલો પ્રશ્ન કે ભાઈ એક કારની ઝડપ પ્રતિ કલાક 72 કિલોમીટરની છે, તો તેની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટરની હશે? બરાબર છે. પ્રતિ સેકન્ડ કેટલા મીટરની હશે? એટલે તમને કાયદેસર કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપી છે અને મીટર પ્રતિ સેકન્ડમાં તમને ઝડપ પૂછી છે. બોલો ડન? તો કે હા. તો મેં તમને હમણાં જ કીધું હતું કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું થાય? તમે બધાએ મનમાં બોલતા હશો સાહેબ કેટલા વડે? 18/5 વડે. કેમ કે કિલોમીટર પ્રતિ કલાકમાં મીટર પ્રતિ સેકન્ડમાં તો 5/18 વડે. કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, મારે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવું પડે. તો 18 અહીંયા કેટલા વડે ભાગ ચાલે ભાઈ? 72. એટલે જો ભાઈ ઘડી આવડવા ખૂબ જરૂરી છે. ગણિતની અંદર કોન્સેપ્ટ આવડ્યા પછી કેલ્ક્યુલેશન માટે ઘડી આવડવા ખૂબ જરૂરી છે. શું થાય? 18 ચોક 72, 5 ચોક 20 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? તો કે સાહેબ 20 મીટર પ્રતિ સેકન્ડ અંતર કાપશે. 1 સેકન્ડમાં 20 મીટર. બરાબર છે. તો મારો આન્સર અહીંયા ઓપ્શન નંબર બી આવશે. ઓપ્શન નંબર બી મારો સાચો જવાબ થશે. 20 મીટર પ્રતિ સેકન્ડ. ડન. ચાલો નેક્સ્ટ જઈએ. એક માણસ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે તો 2 મિનિટમાં કેટલા મીટર અંતર કાપશે? એક માણસ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે તો 2 મિનિટમાં કેટલા મીટર અંતર કાપશે? થોડું ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પણ એકદમ લોજિકલ. બરાબર છે. શાંતિથી વિચારો તો જવાબ થઈ જાય છે.
બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો જાતે ગણતા અને વિડીયોને પોઝ કરવાનો, જાતે ગણીને પછી આન્સર ચેક કરી લેવાનો, બરાબર છે, મેળવી લેશો, જેથી તમારી જાતે પ્રેક્ટિસ પણ થતી જાય. અને ન ફાવે તો પછી આપણે સોલ્વ કરાવીએ જ છીએ. એક માણસ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે તો 2 મિનિટમાં કેટલા મીટર અંતર કાપે એવું કીધું છે. હવે સમજો ઝડપ શું છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એમ કહેવાય ને કે 1 કલાકમાં કેટલા કિલોમીટર? 15 કિલોમીટર. 1 કલાકમાં કેટલા કિલોમીટર? 15 કિલોમીટર. હવે તમે સમજો 1 કલાકમાં 15 કિલોમીટર. હવે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય સાહેબ? 60 મિનિટ થાય કે નહીં? 1 કલાક એટલે 60 મિનિટ. તો બોલો 60 મિનિટમાં કેટલું અંતર કાપે સાહેબ? 60 મિનિટમાં 15 કિલોમીટર. એટલે 15 કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો 15,000 મીટર ના થાય? 15,000 મીટર. તો કે 2 મિનિટમાં કેટલા મીટર અંતર કાપશે? બોલો ચાલે કે ન ચાલે? ચાલે કે ના ચાલે? તો કે 2 ગુણ્યા 15,000 ભાગ્યા 60. બરાબર છે. ચલો 15 ચોગ 60 થઈ જાય. બરાબર છે. ચલો અહીંયા 4 છે ને 3 મીંડા એટલે 1000 વધ્યા કેવાય ને કાયદેસર. આમ 2 ગુણ્યા 1000 થાય અને ભાગ્યા કેટલા થાય? 4. આને 4 વડે ભાગું ને તો અહીંયા 250 આવી જશે. તો 250 ના ડબલ બોલો કેટલા મીટર થઈ જાય? 500 મીટર. મતલબ કે કેટલું અંતર કપાણું હશે ભાઈ? 500 મીટર અંતર કપાણું હશે. બરાબર છે. તો 2 મિનિટમાં 500 મીટર અંતર કાપે. 2 મિનિટમાં કેટલું અંતર કાપે? 500 મીટર અંતરે કાપશે. ડન છે. ચાલો નેક્સ્ટ જઈએ ક્વેશ્ચન પર. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો એક માણસ 4500 મીટર અંતર કેટલી મિનિટમાં કાપશે? કેટલા? 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો એક માણસ 4500 મીટર અંતર કેટલી મિનિટમાં કાપશે? એવો પ્રશ્ન પૂછ્યો છે. 4500 મીટર અંતર કેટલી મિનિટમાં કાપશે? ચાલો 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો એક માણસ અગેન કેટલી મિનિટમાં? હવે આના આગળવાળા ક્વેશ્ચનથી ઉલટું પૂછ્યું છે. હું એમ કહું છું 18 કિલોમીટર 1 કલાકમાં. 18 કિલોમીટર 1 કલાકમાં. 1 કલાકમાં 18 કિલોમીટર એટલે એવું કહેવાય ને કે સાહેબ 18 કિલોમીટર એટલે 18,000 મીટર. 18,000 મીટર અંતર કાપવા માટે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય સાહેબ? 60 મિનિટ લાગે કે નહીં? તો એક માણસ 4500 મીટર એટલે 4500 મીટર અંતર કાપવા માટે કેટલી મિનિટ લાગશે? એમ તો જોવા જઈએ ને તો જો સીધું સમજાતું હોય તો 18,000 નો ચોથો ભાગ છે. આ 18,000 નો ચોથો ભાગ છે 4500 મીટર. તો અહીંયા 60 મિનિટનો ચોથો ભાગ એટલે 15 મિનિટ જવાબ આવે સીધો. પણ ચલો આપણે કાયદેસર રીતે ગણિત લઈએ તો 4500 મીટર ગુણ્યા 60 ભાગ્યા કેટલા? 18,000. મીંડું નીકળી જાય. 6 તરી 18. બોલો 45 ભાગ્યા 3 કેટલા આવે? 15 મિનિટ. બોલો બરાબર છે. તો ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે કે નહીં? ઓપ્શન નંબર શું આવશે? ડી. કે ભાઈ 15 મિનિટની અંદર કેટલી મિનિટમાં? 15 મિનિટમાં અંતર કાપી લેશે. 15 મિનિટમાં અંતર કપાઈ જશે. બોલો ડન છે. 15 મિનિટમાં અંતર કપાઈ જશે. ચલો નેક્સ્ટ જઈએ. 35 મીટર લંબાઈની બાજુઓ ધરાવતા એક ચોરસ પ્લોટની ચક્કર લગાવવા સુરભીને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લાગશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લાગશે? ચલો કેટલો સમય લાગે? પાંત્રીસ મીટર લંબાઈની બાજુઓ ધરાવતા એક ચોરસ પ્લોટની ચક્કર લગાવવા સુરભીને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલો સમય લાગશે? હવે બોલો ચોરસ પ્લોટ હોય તો ચોરસની ખાસિયત જ છે ને ભાઈ, ચારે ચાર બાજુના માપ કેવા હોય? સરખા. 35 મીટર. બોલો 35 મીટર લંબાઈની બાજુઓ ધરાવતા એટલે ચારે બાજુઓનું માપ, એક બાજુનું માપ 35 મીટર હોય તો ચારે બાજુના માપ કેવા હોય? 35, 35, 35. તો બોલો ટોટલ અંતર કેટલું થાય? 35 ગુણ્યા 4. તો ટોટલ અંતર થાય 35 ગુણ્યા 4.
તો કેટલું થઈ જશે 140 મીટર. હવે 140 મીટર અંતર 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો સમય કેટલો લાગે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બોલો અંતર કેટલું? 140 મીટર અને ઝડપ છે 9 કિલોમીટર પ્રતિ કલાક. અંતર મીટરમાં અને ઝડપ કિલોમીટરમાં, આવું ના ચાલે. અને પ્લસ ઓપ્શન એ તમે જુઓ સેકન્ડમાં આપેલા છે. મને ઓપ્શનથી ઘણો બધો ખ્યાલ આવશે કે મારે શેમાં ફેરવવા. ઓપ્શન જો સેકન્ડમાં આપ્યો હોય ને તો મારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. બોલો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાનું? 5/18 વડે. ચલો તો શું થાય? 9 દુ 18. આ છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં, એટલે એમ થાય ને 140 ગુણ્યા 2 અને ભાગ્યા 5. બોલો 5 દુ 10 થાય, 14 દુ 28, 28 ગુણ્યા 2 એટલે કેટલી સેકન્ડ લાગી જાય સાહેબ? 56 સેકન્ડ, 56 સેકન્ડ લાગી જશે. તમારો આન્સર શું આવે? ઓપ્શન નંબર ડી. કે એટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 56 સેકન્ડનો સમય લાગશે. ડન છે? ચલો નેક્સ્ટ જઈશું ક્વેશ્ચનમાં. વ્યક્તિ એ અમુક અંતર અમુક ઝડપે કાપે છે, જ્યારે વ્યક્તિ બી તેનાથી અડધું અંતર તેનાથી બમણા સમયમાં કાપે તો બી અને એ ની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? બી અને એ ની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? વ્યક્તિ એ અમુક અંતર અમુક ઝડપે, અહીંયા તો રેશિયો પૂછ્યો છે, ગુણોત્તર પૂછ્યો છે. શેનો સાહેબ? ઝડપનો ગુણોત્તર. બોલો ઝડપ બરાબર તો અંતર ભાગ્યા સમય થાય ને. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો હું અહીંયા ડાયરેક્ટ લઉં છું કે ભાઈ એ અને બી, એ ની ઝડપનો ગુણોત્તર એટલે અંતર ભાગ્યા સમય અને અંતર ભાગ્યા સમય. હવે વ્યક્તિ એ અમુક અંતર અમુક ઝડપે કાપે છે. જો વ્યક્તિ બી તેનાથી અડધું અંતર, મારે જે પણ અંતર લેવું એ લેવાય, કેમ કે અમુક અમુક કીધું છે. અમુક કે એટલે આપણે ફ્રી થઈ ગયા કે આપણે ઈચ્છા મુજબનું કોઈ પણ અંતર લઈ શકીએ. તો હું લખું છું કે વ્યક્તિ એ અમુક અંતર અમુક ઝડપે કાપે છે. માન લો કે વ્યક્તિ એ 12 કિલોમીટર અંતર કાપે છે. સાહેબ કેમ 12 જ લીધું? મારે એવી સંખ્યા લેવાની જેની અડધી કરવામાં મને મજા આવે. હું પછી 256.78 લઈ લઉં, પછી એના અડધા કરવામાં દમ નીકળી જાય એવું વસ્તુ નહીં કરવાની. એટલે મેં 12 લીધા. તો વ્યક્તિ બી તેનાથી અડધું અંતર દો, એ અડધું એટલે 12 કિલોમીટર કાપતો હોય તો વ્યક્તિ બી તેનાથી અડધું એટલે કેટલા? 6 કિલોમીટર. તેનાથી બમણા સમયમાં, તેનાથી બમણા એટલે માન લો કે આ અંતર છે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હું એમ કહું કે આને 3 કલાક લાગે છે 12 કિલોમીટર કાપતા, તો આનાથી બમણો સમય, આના અંતર 6 કિલોમીટર હતું અને કલાક આનાથી બમણા, 3 ના ડબલ કેટલા? 6 કલાક. ઓકે ચાલો તો તમે ધ્યાનથી જોશો ને તો આ 3 ચોક 12 થાય અને 6 6 જતા રહે, અહીંયા કેટલા આવી જાય? 1. તો A જેમ B નો રેશિયો કેટલો થાય? 4:1. પણ તમે ધ્યાનથી જુઓ, ગુણોત્તર રેશિયો કોનો માંગ્યો છે? બી અને એ ની ઝડપનો. બી જેમ એ માંગ્યા છે, તો બી જેમ એ માંગ્યા હોય તો મારે શું કરવું પડે ભાઈ? એ જેમ બી ના રેશિયોને ઉલટા કરી દઉં તો 1 આગળ આવી જાય અને 4 ક્યાં જતો રહે? પાછળ. તો મારો આન્સર શું આવે? 1:4 એટલે ઓપ્શન નંબર એ મારો રાઈટ આન્સર થશે. ઓપ્શન નંબર એ મારો કેવો આન્સર થશે? સાચો જવાબ થશે. ઓપ્શન નંબર એ ઇઝ ધ માય રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ જઈએ. એક ટ્રક, અગેન હા ગુણોત્તર જ માંગ્યો છે, ઝડપનો ગુણોત્તર જ છે. તો પ્રશ્ન જોઈશું આપણે કે સાહેબ એક ટ્રક 550 મીટરનું અંતર 1 મિનિટમાં કાપે છે, જ્યારે બીજી ટ્રક 33 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપે છે. બરાબર? તો અહીંયા ઝડપનો ગુણોત્તર કેટલો થાય? જે વિદ્યાર્થી મિત્રોને થોડું ફાવતું હોય ને આ જે ક્વેશ્ચન છે ને એને પોઝ કરીને તમે એને સોલ્વ કરવાની ટ્રાય કરજો જાતે. બરાબર છે? ચાલો. એક ટ્રક 550 મીટરનું અંતર 1 મિનિટમાં કાપે છે, જ્યારે બીજી ટ્રક 33 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપે છે. તો બંને ટ્રકનું માન લો કે ટ્રક 1 આ પહેલી ટ્રક છે અને આ બીજી ટ્રક છે. એક ટ્રક 550 મીટરનું અંતર 1 મિનિટમાં, એટલે બંનેની શેનો ઝડપનો ગુણોત્તર? બોલો ઝડપ એટલે તો એમ જ થાય ને, અંતર ભાગ્યા સમય. બરાબર છે? અને અહીંયા પણ શું થાય? અંતર ભાગ્યા સમય. આવું જ થાય કે નહીં? તો હવે અહીંયા જુઓ,
અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. એક ટ્રક 550 મીટરનું અંતર, એટલે આ 550 મીટરનું અંતર છે. સમય 550 મીટરનું અંતર 1 મિનિટમાં. હવે આ મીટરમાં છે, ધ્યાન રાખજો. આ શેમાં છે? મીટરમાં. અને 1 મિનિટ અહીંયા રેશિયો. બીજી ટ્રક 33 કિલોમીટરનું અંતર. હવે સમજો આ મીટરમાં હોય તો પેલું કિલોમીટરમાં આપણે નકામવું પડશે, એટલે હું 33 કિલોમીટરને મીટરમાં લખી દઉં છું કે 33,000 મીટર અંતર. સમય કેટલો છે? 45 મિનિટ. 45 મિનિટ. હવે સાહેબ કે મારે અહીંયા કન્વર્ટ ના કરવું જોઈએ કિલોમીટર પ્રતિ કલાક કે મીટર પ્રતિ સેકન્ડ? કોઈ જરૂર નથી, કેમ કે આ મિનિટમાં, આ મિનિટમાં, આ મીટર, એટલે આપણું કામ થઈ જશે. શું થાય ખબર? મીટર મીટર ઉડી જાય, મિનિટ મિનિટ ઉડી જાય. ચલો હવે અહીંયા આ રેશિયો છે ભાઈ, એટલે બે સાઈડથી ઉડી શકે છે, બરાબર. ચલો અહીંયાથી 0 જશે, અહીંયાથી 0 જશે. હવે આ જો જોશો ને તો આ શું થશે? 11 5 55. 11 5 55 ને અહીંયા શું થાય? 11 તરી 33. પછી અહીંયા 45 હોય ને તો 15 તરી 45. એટલે અહીંયાથી 3 જાય, અહીંયાથી 3 જાય. તો અહીંયા જુઓ 2 0 વધ્યા છે, એટલે જોવા જઈએ તો અહીંયા 100 વધ્યા છે. એટલે અહીંયા 5 ભાગ ચલાવું તો અહીંયા કેટલા આવે? 20 આવે. કેટલા આવે? 20. અહીંયા છેદમાં 15 વધ્યા છે, એ આ બાજુ આવે એટલે 15 જેમ અહીંયા અંશમાં 20 વધ્યા છે, એમ લખાય. તો 5 તરી 15 અને 3 જેમ 4. અહીંયા 5 ચોક 20, અહીંયા 5 તરી 15. તો બોલો રેશિયો કેટલો આવે આપણો? 3:4. રેશિયો કેટલો આવે આપણો? 3:4 આવે. ભાઈ જે વિદ્યાર્થી મિત્રોને માની લો કે રેશિયોમાં થોડી ઓછી સમજણ પડતી હોય, ચિંતા ના કરતા. આપણે બેચની અંદર આના પહેલા ગુણોત્તર પ્રમાણ કરાવીશું, જેથી તમારું ગુણોત્તર પ્રમાણના કોન્સેપ્ટ બધા ક્લિયર જ હશે, બરાબર છે. અને એના પછી જ આપણે આ ચેપ્ટર કરાવવાના છીએ. બોલો ડન. તો 3:4 થશે ઝડપનો ગુણોત્તર. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ આગળ. આપણે તમે જોતા હશો 2018 ક્લાસ 1માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે બે ટ્રેનની ઝડપની ગતિ 7:8 પ્રમાણમાં છે. બીજી ટ્રેન 400 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે તો પ્રથમ ટ્રેનની ગતિ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હશે? પ્રથમ ટ્રેનની ગતિ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હશે? બરાબર. ચલો બે ટ્રેનની ઝડપની ગતિ 7:8 પ્રમાણમાં. બીજી ટ્રેન 400 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે. બોલો બીજી ટ્રેન 400 કિલોમીટરનું અંતર 4 કલાકમાં, તો બીજી ટ્રેનની ઝડપ 400 કિલોમીટરનું અંતર 4 કલાકમાં, એટલે 400 ભાગ્યા 4, એટલે 100 કિલોમીટર પ્રતિ કલાક થાય કે નહીં? હવે આ બીજી ટ્રેનની ઝડપ છે 100 કિલોમીટર પ્રતિ કલાક. તો કે પ્રથમ ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે ધ્યાનથી જુઓ ને તો આ પહેલા ટ્રેનની ઝડપનો રેશિયો છે અને આ બીજા ટ્રેનની, આ બીજી ટ્રેન, પહેલી અને બીજી ટ્રેનની ઝડપનો રેશિયો છે. એનો મિનિંગ એવો કહેવાય કે બીજી ટ્રેનની ઝડપ 8 ભાગની હોય એ વખતે પ્રથમ ટ્રેનની ઝડપ કેટલા ભાગની હશે? 7 ભાગની. તો હું ડાયરેક્ટ આમ કરી શકું કે આ 100 કિલોમીટર પ્રતિ કલાક છે ને, એટલે કેટલા ભાગ થાય? બીજી ટ્રેનની ઝડપ છે ને, એટલે 8 ભાગ થશે. તો એમ કહેવાય કે સાહેબ 8 ભાગનું મૂલ્ય 100 કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રથમ ટ્રેનની ઝડપ 7 ભાગનું મૂલ્ય કેટલું? તો 7 ગુણ્યા 100 ભાગ્યા કેટલા? 8. હવે જેને પણ થોડું ફાવતું હશે તો થોડી પ્રેક્ટિસ કરશે ને તો આ 100 ભાગ્યા 8 એટલે 12.5 થાય. કેટલા થાય? 12.5. અને એને તમે 12.5 ને 7 વડે મલ્ટીપ્લાય કરો એટલે તમે જુઓ 12 7 84, એટલે 84 અને 0.5 ગુણ્યા 7 એટલે 3.5, એટલે 84 ને 3.5 ઉમેરશો તો શું થશે? 87.5 ઝડપ આવશે કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક આવો આન્સર થશે. 87.5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી મારો શું થશે? આન્સર થશે. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ. અગેન ક્લાસ 1 નો એક ક્વેશ્ચન છે. એક માણસ કુલ 10 કલાક મુસાફરી કરે છે. મુસાફરીના પ્રથમ 4 કલાક દરમિયાન તેની ઝડપ 21 કિલોમીટર પ્રતિ કલાક ને બાકીના સમય દરમિયાન તેની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થશે?
હવે સરેરાશ ઝડપનો જો કોન્સેપ્ટ આવ્યો હોય તો પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ સરેરાશ ઝડપની, બરાબર, કે સરેરાશ ઝડપ માટે એક્ઝેક્ટલી શું કરવું પડે. ચલો, સરેરાશ ઝડપ કોને કહેવાય? તો એમ કહેવાય કે સરેરાશ ઝડપ એટલે સરેરાશ ઝડપ બરાબર વ્યક્તિ અથવા વસ્તુએ કાપેલું ટોટલ અંતર અથવા કુલ અંતર ભાગ્યા અંતર કાપવા લાગતો કુલ સમય. અંતર કાપવા લાગતો કુલ સમય, બરાબર છે. સરેરાશ ઝડપ બરાબર શું થાય? કાપેલું ટોટલ અંતર અને અંતર કાપવા લાગતો કુલ સમય. આ મારું બેઝિક કોન્સેપ્ટ છે સરેરાશ ઝડપને લઈને, બરાબર છે, જેમાં મને અંતર આપેલું હોય અને સમય આપેલો હોય, કુલ અંતર હોય અને કુલ સમય હોય, બરાબર છે. ચલો, તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે હું આ ક્વેશ્ચન કરું તો તમે જો એક માણસ કુલ 10 કલાક મુસાફરી કરે છે, બોલો, એટલે કુલ સમય મળી ગયો કે નહીં આપણને? સીધો કુલ સમય કેટલો થાય? 10 કલાક. તો હું એમ કહેવા જાઉં કે મારે સરેરાશ ગતિ શોધવી હોય, સરેરાશ ગતિ બરાબર કાપેલું કુલ અંતર ને અંતર કાપવા લાગતો કુલ સમય, તો એમ ન કહી શકાય 10 કલાક. હવે મુસાફરીના પ્રથમ 4 કલાક દરમિયાન તેની ઝડપ 21 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા કુલ સમય તો મળી ગયો, મારે કુલ અંતર, હવે કુલ અંતર એણે કેટલું કાપ્યું? તો સાહેબ એ આપણે શોધવું પડશે. તો બોલો, અંતર બરાબર શું થશે? કે 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક અંતર કપાય તો, 4 કલાક અંતર કપાય તો અંતર બરાબર ઝડપ છે 21 કિલોમીટર પ્રતિ કલાક ને સમય છે 4 કલાક. બોલો, 21 ચોક કેટલા થાય? 84 કિલોમીટર. અને બાકીના સમય દરમિયાન બોલો, 4 કલાક કાપ્યું, ટોટલ સમય હતો 10 કલાક, તો બાકીનો સમય કેટલો વધે? 6 કલાક. એ 6 કલાકમાં ઝડપ કેટલી છે? 34 કિલોમીટર પ્રતિ કલાક. તો 34 ગુણ્યા 6, 6 તરી 18 અને 6 ચોક 24, એટલે 204 કિલોમીટર થશે. તો બોલો ને ટોટલ અંતર કેટલું કાપ્યું સાહેબ? 84 અને 208, સોરી 204, 84 અને 204, ટોટલ કેટલું થશે? 288 કિલોમીટર અંતર કાપ્યું કુલ, અને કુલ સમય 10 કલાક લાગ્યો હોય તો બોલો સરેરાશ ઝડપ કેટલી થઈ જાય? 28.8 કિલોમીટર પ્રતિ કલાક. 28.8 કિલોમીટર પ્રતિ કલાક. બોલો, ડન છે? 28.8 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો. તો 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે, 28.8 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ગતિ થશે મારી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં જ એક બસ અમદાવાદથી સુરત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એક બસ અમદાવાદથી સુરત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તથા બમણી ઝડપે સુરતથી અમદાવાદ પાછો ફરે છે. સમજજો, તો બસની સરેરાશ ઝડપ કેટલી થાય? બસની સરેરાશ ઝડપ કેટલી થાય? એક બસ અમદાવાદથી સુરત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તથા બમણી ઝડપે સુરતથી અમદાવાદ પાછી ફરે, તો બસની સરેરાશ ઝડપ કેટલી થાય? બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા તમને ક્યાંય સમય આપ્યો ટોટલ? તો કે સાહેબ ના. ક્યાંય ટોટલ અંતર નીકાળવાનો ઓપ્શન છે કે ના સર? તો આ કેસમાં હવે સરેરાશ ઝડપ કેવી રીતે શોધાય? સાહેબ તમે તો કીધું સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. મને તો અંતર તો ખબર નથી, સમય નથી ખબર જોવા જઈએ તો. તો આ કેસની અંદર દેખો વિદ્યાર્થી મિત્રો બે રીતે કરતા હોય છે. પહેલા તો જે લોકો એક ફોર્મ્યુલા વાળી મેથડ છે. ફોર્મ્યુલા કઈ છે કે સાહેબ બે ઝડપ આપી હોય તો 2xy x plus y, શું આપ્યું છે? 2xy x plus y. આ એક ફોર્મ્યુલા, પણ આની લિમિટેશન છે, પણ છતાંય આ પણ એક મેથડ છે એટલે આપણે બતાવીએ છીએ. બંને મેથડ કરાવીશ, 2xy x plus y. હવે જુઓ બે, ચલો ઝડપ કેટલી છે? પહેલી જવાની અમદાવાદથી સુરત 30 કિલોમીટર પ્રતિ કલાક,
અને રિટર્ન બમણી ઝડપે સુરતથી અમદાવાદ પાછો આવે છે તો 30 ની જગ્યાએ બમણી એટલે 60. બોલો અહીંયા 30 વત્તા 60. ચલો 2 30 અને 60 ભાગ્યા 30 ને 60 એટલે 90 થશે. 30 તરી 90 અહીંયા આવી જાય કેટલા 20. તો બોલો 20 દુ સરેરાશ ઝડપ કેટલી થાય 40 કિલોમીટર પ્રતિ કલાક થશે. ડન. ચલો હવે માન લો કે આ જ ક્વેશ્ચનને બીજી રીતે કરવો હોય, સમજો. તો એક છે એઝ્યુમ્પશન મેથડ જેની અંદર હું યા તો ડિસ્ટન્સ માની લઉં, ધારી લઉં. પણ માન લો કે ધારતા નથી આવડતું તો સિમ્પલ વસ્તુ સમજો. એક ઝડપ પકડો, એક ઝડપ કેટલી હતી 30 અને બીજી ઝડપ કેટલી હતી 60 ને. આ 60 અને 30 નો લસા લઈ લો. 60 અને 30 નો લસા કેટલો થશે સાહેબ? લસા થશે 60 કિલોમીટર. તો માની લો કે અમદાવાદથી સુરત વચ્ચેનું અંતર કેટલું 60 કિલોમીટર છે. ચલો જતી વખતે હું 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર અંતર કાપું તો જતા સમય કેટલો લાગે? 2 કલાક લાગે કે નહીં? 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર અંતર કાપ્યું. અમદાવાદ સુરત વચ્ચે 60 કિલોમીટર છે તો કેટલા સમય લાગે? 2 કલાક. અને રિટર્નમાં એ જ 60 કિલોમીટર અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપું તો સમય કેટલો લાગે? 60 એકા 60. બોલો ડન. તો ટોટલ સમય કેટલો થયો? 2 ને 1 એટલે ટોટલ સમય થઈ ગયો 3 કલાક. હવે 3 કલાક ટોટલ સમય તો બોલો સરેરાશ ઝડપ બરાબર ટોટલ અંતર ભાગ્યા ટોટલ સમય કેટલો? 3 કલાક. કે સાહેબ ટોટલ અંતર કેટલું લેવાનું? સાહેબ ટોટલ અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર કાપ્યું અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર કાપ્યું તો બોલો ટોટલ અંતર કેટલું થાય? 60 ને 60 120. તો ટોટલ અંતર આવે 120. કેમ કે ભાઈ અમદાવાદથી સુરત ગયા ને સુરતથી અમદાવાદ પાછા આવ્યા ને તો બંને વચ્ચેનું અંતર 60 હોય તો આવવા જવાનું બંને ડબલ 120 ભાગ્યા 3 કેટલું આવી જાય? 40 કિલોમીટર પ્રતિ કલાક. બોલો ડન છે? બોલો કમ્પ્લીટ. તો સરેરાશ ઝડપ કેટલી આવે? 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ મેથડમાં આ મેથડમાં કદાચ એવું બની શકે ઇવેન્ચ્યુઅલી તમને આ મેથડ ઈઝી લાગે પણ સમજો આ ફક્ત ને ફક્ત બે સ્પીડ આપી હોય ને તો જ કરી શકો. 3 સ્પીડ આપી હશે ને તો હજી તમે 3 સ્પીડ માટેનું 3 ઝડપ માટેનું પણ બીજું સૂત્ર આવે છે પણ એનાથી વધારે આપ્યું હોય ને ત્યારે તમે આ જ કરી શકો. અને આ એક જ મેથડથી તમને 2 ઝડપ આપી હોય 3 ઝડપ આપી હોય 4 ઝડપ આપી હોય તો પણ આપણે અહીંથી સરેરાશ ઝડપ શોધી શકીએ. એટલે આ કોન્સેપ્ચ્યુઅલ મેથડ છે, આ એક સૂત્ર ફોર્મ્યુલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હવે શરૂ કરીએ છીએ. માની લો કે નેક્સ્ટ ક્વેશ્ચન અંદર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સરેરાશનો ઓલરેડી સરેરાશ ગતિવાળો ક્વેશ્ચન જોયો. ચલો અહીંયા ક્વેશ્ચન તમે વાંચો. શું કહેવામાં આવ્યું છે આપણને કે સર પ્રશાંત ઘરેથી ઓફિસે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ઓફિસેથી રેલવે સ્ટેશન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથા રેલવે સ્ટેશનથી ઘરે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે? એવો પ્રશ્ન છે. બરાબર છે. ચલો સરેરાશ ઝડપ જો આપણને પૂછી હોય આપણે આગળના ક્વેશ્ચનમાં જ મેં તમને કીધું એ પ્રમાણે 2 મેથડ હતી. એક ફોર્મ્યુલા વાળી બતાવી 2xy વાળી અને બીજી છે એક કોન્સેપ્ચ્યુઅલ મેથડ. મેં તમને કીધું કે 2 થી વધારે ગતિ આપેલી હોય ને તો પણ તમે આપણી કોન્સેપ્ચ્યુઅલ મેથડ વાપરી શકશો જ્યારે ફોર્મ્યુલા વાળી મેથડ ત્યાં ફક્ત 2 જ ગતિ માટે વાપરી શકાય. હવે 3 ગતિ માટે ફોર્મ્યુલા છે. હું અહીંયા ફોર્મ્યુલા લખું છું, ગણીશ નહીં હું. માન લો કે 3xyz xy પ્લસ yz પ્લસ zx. આ 3 ફોર્મ્યુલા વાળી મેથડ છે. તમે ફોર્મ્યુલામાં અહીંયા 3 ગતિને વારાફરથી મૂકશો ને x y z ની જગ્યાએ તો આન્સર મળી જશે. પરંતુ હું એવી રીતે નહીં ગણું, આપણે બાય કોન્સેપ્ચ્યુઅલ જ ગણીશું. 10 કિલોમીટર પ્રતિ કલાક, 60 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આ બધાનો LCM લસા કેટલો થશે? 12, 60 અને 10 નો લસા 60 થાય તો ટોટલ કિલોમીટર કેટલા? 60 કિલોમીટર. 60 કિલોમીટર અંતર હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાઢું તો કેટલા કલાક થાય? 6 કલાક. 10 × 60. 60 કિલોમીટરનું અંતર હું 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપું તો 1 કલાક લાગે. 60 કિલોમીટરનું અંતર હું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપું તો 5 કલાક લાગે. તો બોલો ટોટલ સમય કેટલો થઈ ગયો? 6 ને 5 11 ને 1 12 થઈ ગયો. હવે ટોટલ સમય 12 કલાક. બોલો સરેરાશ ઝડપ આપણે શું કરતા હતા? સરેરાશ ઝડપ બરાબર
સરેરાશ ઝડપ બરાબર ટોટલ અંતર. બોલો 60 કિલોમીટર ટોટલ અંતર છે. 10 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પણ કાપ્યું, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ કાપ્યું અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ કાપ્યું. એટલે ટોટલ 3 વાર કપાણું એટલે 60 તરી ટોટલ કુલ અંતર કેટલું 180 અને સમય કેટલો લાગ્યો 12 કલાક. તો 180 ભાગ્યા 12 એટલે સરેરાશ ઝડપ કેટલી આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. મારો આન્સર શું આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. બોલો ડન કે નહીં? આન્સર આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. બાય ફોર્મ્યુલા મેં તમને કીધું અને બાય કોન્સેપ્ચ્યુઅલ કીધું. હજી જો 4 ગતિ બી પૂછે ને તમે આ મેથડથી કરી શકશો, પણ 4 ગતિ આ મેથડથી થઈ શકે નહીં. બરાબર છે? તો આને કોન્સેપ્ટનો પાવર કહેવાય. કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછે કોન્સેપ્ચ્યુઅલ તમને આવડતું હશે તો જવાબ ફાવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ. એક માણસને 12 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. એક માણસને 12 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપવાનું છે. જો તે 1/3 જેટલું અંતર એટલે 1/3 જેટલું અંતર 2/3 જેટલા સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા તેને કેટલી ઝડપ રાખવી પડશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે અહીંયા જુઓ, કાયદેસર અંતર કાપવાનું છે કેટલું 12 કિલોમીટર. 12 કિલોમીટર અંતર કાપવાનું છે, પણ એને કાપ્યું કેટલું 1/3 એટલે 1/3 ભાગનું અંતર કાપ્યું. બોલો તો 12 કિલોમીટરનું 1/3 અંતર એટલે બોલો કેટલું થાય? કાયદેસર 4 કિલોમીટર થાય. તો એને 4 કિલોમીટર અંતર કાપ્યું. 12 ની જગ્યાએ કેટલું? ખાલી 4 કિલોમીટર. પછી એને કેટલો સમય આપવામાં આવ્યો? તો 12 કિલોમીટર અંતર કાપવા માટે સાહેબ 45 મિનિટ આપવામાં આવ્યો હતો સમય. પણ એને ખાલી આ 4 કિલોમીટર 1/3 જેટલું અંતર 2/3 જેટલા સમયમાં એટલે 45 મિનિટના 2/3 2/3 એટલે અહીંયા 3 ઉડી જાય, અહીંયા 15 આવી જાય અને 15 દુ 30 એટલે કાયદેસર 4 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલી મિનિટ લીધી ખબર? 30 મિનિટ લીધી. તો બોલો એને મૂળ ટાઈમ આપવામાં આવ્યો તો 45 મિનિટ. અંતર કેટલું હતું? 12 કિલોમીટર કાપવાનું હતું. હવે એને કાપ્યું 4 કિલોમીટર ને સમય વાપરી નાખ્યો 30 મિનિટ. તો બોલો વધે કેટલો? સાહેબ 4 કિલોમીટર કાપ્યું છે તો બાકીનું અંતર કેટલું વધે? સાહેબ અંતર વધે 8 કિલોમીટર. તો એ વખતે ઝડપ બરાબર બોલો 12 માંથી 4 કાઢી લઉં તો 8 કિલોમીટર અંતર વધે. 30 મિનિટનો સમય છે. 30 મિનિટ બોલો આને કલાકમાં ફેરવવું હોય કેમ કે મારે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં એટલે 30 ભાગ્યા કેટલા થાય? 60. હવે છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો આમ થાય ને 8 × 60 ભાગ્યા 30. બરાબર. ચલો હવે સોરી 30 મિનિટ છે. આપણે અહીંયા સ્લાઇડ એક ભૂલ થઈ ગઈ છે. 30 મિનિટ નહીં, અહીંયા જુઓ 45 મિનિટ સમય આપેલો હતો, એને 30 મિનિટ તો વાપરી નાખી તો મિનિટ વધી કેટલી? 45 માંથી 30 વપરાઈ ગયું હોય તો 15 મિનિટ જ વધી. કેટલી મિનિટ? 15 મિનિટ જ. તો નીચે 15 આવી જાય તો 15 × 4 તો 8 ચોક કેટલી મિનિટ? 32 મિનિટ. મતલબ 32 મિનિટ પણ નહીં, 32 કિલોમીટર પ્રતિ કલાક. કેમ કે મારે તો ઝડપ શોધવાની છે ને. તો 32 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે હવે એને ગતિ કરવી પડશે. તો મારી ઝડપ શું આવે? ઓપ્શન નંબર બી 32 કિલોમીટર પ્રતિ કલાક. બોલો ડન છે? ચાલો તો આ રીતે મારે 1/3 અંતર કાપેલું હતું, 2/3 જેટલું અંતર અને 2/3 જેટલો સમય વાપરેલો હતો. બાકીનું અંતરને જે સમય આપ્યો છે તો એને કેટલી ઝડપ રાખવી પડે એ પ્રમાણેનો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે. ચાલો નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, શાંતિથી કરીશું, સહેજ પણ ઉતાવળ વિના. ચાલો શું છે ક્વેશ્ચનમાં વાંચો. એક બસની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. બસ ડ્રાઈવરે 200 કિલોમીટરનું અંતર કાપ્યું, ત્યાર પછી સૂચના મળી કે ટ્રેનના સમયે જ બસને પણ 300 કિલોમીટરનું અંતર પૂરું કરવાનું છે.
તો બસ ડ્રાઈવરને છેલ્લા 10 કિલોમીટરનું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડશે? આવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. છેલ્લા 10 કિલોમીટરનું અંતર કાપવા માટે બસની ઝડપ કેટલી રાખવી પડશે? ચલો શું કરીશું હવે? એક બસની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. બસની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. અને ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. ચલો 200 કિલોમીટરનું અંતર કાપ્યું ત્યાર પછી આપણે એવું માની લઈએ કે બસ અને ટ્રેન બંનેની ઝડપ આપી છે. બસ ડ્રાઈવરે 200 કિલોમીટરનું અંતર કાપ્યું, એના પછી સૂચના મળી કે ટ્રેનના સમયે જ બસને પણ 300 કિલોમીટર અંતર પૂરું કાપવાનું હશે. તો પહેલા ટ્રેનને સમય કેટલો લાગ્યો 300 કિલોમીટરનું અંતર કાપવા માટે? તો ટ્રેનને લાગતો સમય બોલો. ટ્રેનને 300 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બોલો ટ્રેનની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો 0 0 ગયા તો 30/6. 30/6 બોલો કેટલો સમય લાગી જાય? 5 કલાક લાગી જશે. બોલો ડન. હવે 5 કલાકમાં બસને પણ એટલું જ અંતર પૂરું કરવાનું છે. 300 કિલોમીટર અંતર પૂરું કરવાનું છે. પણ બસે શું કર્યું સમજો. શું કીધું છે? બસ ડ્રાઈવરે 200 કિલોમીટરનું અંતર કાપ્યું, એના પછી એને માહિતી આપવામાં આવી કે તારે 5 કલાકમાં 300 કિલોમીટર અંતર કાપવાનું છે. તો 200 કિલોમીટર અંતર તો એને શાંતિથી કાપ્યું હશે. એની ઝડપે બસની ઝડપ કેટલી હતી? 50 કિલોમીટર પ્રતિ કલાક. તો બોલો 200 કિલોમીટર અંતર કાપવા માટે બસને લાગતો સમય કેટલો થાય સાહેબ? કિલોમીટર 200 અને એ વખતે એની ઝડપ કેટલી હતી? 50 કિલોમીટર પ્રતિ કલાક. તો બોલો કેટલો સમય લાગે? 4 કલાક લાગે કે ના લાગે? તો કે હા સર 4 કલાક લાગશે. હવે તમે સમજો કે બસ ડ્રાઈવરને હવે એવું કીધું આ 4 કલાક પછી 200 કિલોમીટર પછી કે ભાઈ તારે જો ટ્રેનના ટાઈમે જ પહોંચી જવું પડશે. હવે ટ્રેન તો 5 કલાકમાં પહોંચી જતી હતી અને આ ભાઈએ 4 કલાક તો યુઝ કરી લીધા છે, વાપરી લીધા છે. તો કેટલા કલાક વધ્યો? 1 જ કલાક. અને બોલો અંતર કેટલું બાકી રહ્યું સાહેબ? 200 કિલોમીટર જ કાપ્યું છે, 300 કાપવાનું છે. તો 100 કિલોમીટરનું અંતર કાપવા માટે લખ્યું છે ને બસ ડ્રાઈવરને છેલ્લા 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલી ઝડપ રાખવી પડે? તો છેલ્લા 100 કિલોમીટરનું અંતર કાપવા માટે રાખવી પડતી ઝડપ બરાબર અંતર. અંતર કેટલું? 100 ભાગ્યા સમય કેટલો વધ્યો? 4 કલાક વપરાયો તો 1 કલાક વધ્યો છે હવે 5 કલાકમાં. તો 100 ભાગ્યા 1 એટલે બોલો ઝડપ કેટલી રાખવી પડે? 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવી પડશે. તો ઓપ્શન નંબર શું આવી જાય? બી. ઓપ્શન નંબર શું આવી જાય? બી. બોલો ડન છે. તો ઓપ્શન નંબર બી મારો શું થશે? સાચો જવાબ થશે. ઓપ્શન નંબર બી મારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. એક સિપાહી એક ચોરથી 114 મીટર પાછળ છે. સિપાહી 1 મિનિટમાં 21 મીટર તથા ચોર 15 મીટર દોડે છે. તો કેટલા સમયમાં સિપાહી ચોરને પકડી લેશે? કેટલા સમયમાં સિપાહી ચોરને પકડી લેશે? એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. કેટલા સમયમાં સિપાહી ચોરને પકડી લેશે? બોલો એક સિપાહી એક ચોરથી 100 ને કેટલા મીટર? 14 મીટર પાછળ છે. સિપાહી 1 મિનિટમાં 21 મીટર તથા ચોર 15 મીટર દોડે છે. ચલો હવે ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. બરાબર છે? ચલો અહીંયા જોજો. એક સિપાહી એક ચોરથી 114 મીટર પાછળ છે. ચલો અહીંયા છે ને ચોર છે, આ ચોર છે અને આ સિપાહી છે. ચલો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ બંને વચ્ચેનું અંતર 114 મીટર છે. કેટલા મીટર? 114 મીટર. બોલો બરાબર કે નહીં? હવે અહીંયા જોજો ઝડપ કેટલી આપવામાં આવી છે?
એક સિપાહી એક ચોરથી 114 મીટર પાછળ છે. સિપાહી 1 મિનિટમાં 21 મીટર તથા ચોર 15 મીટર દોડે છે. એટલે સિપાહીની ઝડપ એવું કહેવાય 21 મીટર પ્રતિ મિનિટ, 1 મિનિટમાં કીધું એટલે, અને ચોરની ઝડપ છે 15 મીટર પ્રતિ મિનિટ. હવે સ્વાભાવિક છે કે ચોર છે અહીંયા અને એ આ દિશામાં દોડતો હોય તો સિપાહીને પણ એ જ દિશામાં ભાગવું પડે ને ચોરને પકડવા માટે. તો બંને એક જ દિશામાં દોડી રહ્યા છે, બરાબર. એવો એક કોન્સેપ્ટ પણ છે કે બંને એક જ દિશામાં દોડતા હોય ને તો બંનેની ગતિનો પરસ્પર બાદબાકી થાય. એને રિલેટિવ સ્પીડ કહેવાય. એક ગતિમાન વસ્તુની સાપેક્ષે બીજા ગતિમાન વસ્તુની ગતિ. પણ માન લો કે હાલ આપણે કોન્સેપ્ટમાં નથી પડતા તો સિમ્પલ વસ્તુ સમજો. અહીંયા જોજો, સિમ્પલ વસ્તુ શું છે? ચોરની ગતિ જુઓ 15 મીટર પ્રતિ મિનિટ, એટલે એવું કહેવાય ને કે 1 મિનિટમાં 15 મીટર કાપે છે. સિપાહીની ગતિ જુઓ 1 મિનિટમાં કેટલા મીટર? 21 મીટર. એટલે સિપાહીની ગતિ વધારે છે ચોર કરતા તો જ પકડાય ને ભાઈ ચોર. ચોરની ગતિ વધારે તો પછી તો વારો જ નહીં આવવાનો સિપાહીનો, બરાબર. તો સિપાહી 1 મિનિટમાં કેટલું અંતર ચોર કરતા વધારે કાપે છે? ચોર 1 મિનિટમાં 15, સિપાહી 1 મિનિટમાં 21. તો બોલો કેટલું અંતર વધારે કાપે? 6 મીટર વધારે કાપે કે નહીં? હવે જો કાયદેસર સિપાહીને ચોરને પકડવા કેટલું અંતર વધારે કાપવું પડે? 114 મીટર. તો જ પકડાય ને. અહીંયા પેલી સિસ્ટમ ન ચાલે, કાનૂન કે હાથ લંબે હોતે, આમ હાથ લાંબા કરીએ એટલે આપણે હાથ લાંબા કરી તરત પકડાઈ જાય એવું થવાનું નથી અહીંયા. તો સિપાહી અને ચોર જો 1 મિનિટમાં 6 મીટર વધારે કાપતો હોય, સિપાહી 1 મિનિટમાં 6 મીટર, એટલે એવું કહેવાય કે 6 મીટર એક્સ્ટ્રા કાપે છે અને 6 મીટર એક્સ્ટ્રા કાપવા માટે એને 1 મિનિટ લાગે તો કાયદેસર કેટલું વધારે કાપવું પડશે? 114 મીટર એક્સ્ટ્રા કાપવા માટે કેટલો સમય લાગશે? તો એમ થાય ને 114 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 6. 114 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 19 મિનિટ. આન્સર શું થશે? 19 મિનિટ. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. 19 મિનિટ મારો જવાબ થશે, બરાબર છે. તો આ રીતે પણ કરી શકાય. આ સિવાય તમે ડાયરેક્ટ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કરી શકો છો. અંતર 114 અને બંનેની ઝડપની બાદબાકી 21 માંથી 15 કરશો માઇનસ એટલે 6 આવશે. એ રીતે કરશો તો પણ ચાલશે, બરાબર છે. બંને રીતે કરી શકાય. ચલો નેક્સ્ટ આગળ જઈશું, ચર્ચા કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની. આપણને એવું કીધું છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક બાઇકની ગતિ દર અડધે કલાકે 10 કિલોમીટર પ્રતિ કલાક વધે છે. તો આ બાઇક 3 કલાકમાં કેટલું અંતર કાપશે? જોવા જઈએ તો એકદમ બેઝિક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય તો ક્વેશ્ચનમાં તમે સરળતાથી જવાબ આપી શકો છો. બાકી ઘણા લોકો આમાં ખોટો જવાબ પણ ટીક કરી શકે છે, બરાબર છે. ચલો આપણે ક્વેશ્ચનને શાંતિથી જોઈએ. એકદમ કોઈ પણ ઉતાવળ કરાવી વિના હું અહીંયા આકૃતિ દોરું છું, બરાબર. ચલો મને એવું કહેવામાં આવ્યું છે કે ટોટલ 3 કલાક છે. કેટલા કલાક? 3 કલાક, બરાબર. ચાલો 3 કલાક આપવામાં આવેલા છે. આ વચ્ચે અડધા કલાક. ઓકે, હું નીચે ટાઈમ લખું છું કે ભાઈ અહીંયા 0 કલાક એટલે અહીંયાથી શરૂ કર્યું. આ 1 કલાક, આ 2 કલાક અને આ 3 કલાક. બોલો 3 કલાક થઈ ગયા છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક બાઇકની ગતિ દર અડધા કલાકે, મતલબ શરૂઆતમાં એની ઝડપ હતી 50 કિલોમીટર પ્રતિ કલાક. 50 કિલોમીટર પ્રતિ કલાક. પછી આ જે વચ્ચે લાઈન કરી છે ને અડધા કલાકની બતાવે છે, એટલે અડધો કલાક એની ઝડપ કેટલી હશે? 60 કિલોમીટર પ્રતિ કલાક. પછી અહીંયા આ બીજો અડધો કલાક ઉમેરાય એટલે 1 કલાક થઈ જાય ને તો પાછી એની ઝડપ વધી જશે ને બીજા અડધા કલાક પછી 70 કિલોમીટર પ્રતિ કલાક. પાછો અડધો કલાક અહીંયા થાય એટલે 80 કિલોમીટર પ્રતિ કલાક. પાછા અડધા કલાક એટલે અહીંયા કેટલી થઈ જાય? 90 કિલોમીટર પ્રતિ કલાક. પાછા અડધા કલાક એટલે અહીંયા કેટલી થઈ જાય? 100 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે અહીંયા અડધા કલાકે પહોંચો એટલે 3 કલાક પૂરા થઈ ગયા. એટલે હવે મારે ઝડપ લખવાની જરૂર નથી.
હવે તમે ધ્યાનથી જોજો, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અડધો કલાક ચાલે, 1 કલાકના 50 કિલોમીટર, તો અડધા કલાકના કેટલા થાય? 25. હવે અહીંયા ઝડપ એની કેટલી થઈ ગઈ? 60. તો 1 કલાકમાં 60, તો અડધા કલાકના 30. ચલો અહીંયા ઝડપ થઈ ગઈ એની 70, 1 કલાકના 70, તો અડધા કલાકના 35. અહીંયા એની ઝડપ થઈ ગઈ 80, 1 કલાકના 80, તો અડધા કલાકના 40. 1 કલાકના 90, તો અડધા કલાકના 45. અહીંયા 1 કલાકના 100, તો અડધા કલાકના 50. બોલો, બધાનો સરવાળો કરું હું, 25 પ્લસ 30 પ્લસ 35 પ્લસ 40 પ્લસ 45 અને પ્લસ 50. બરાબર છે? ચલો તમે બધાનો સરવાળો કરશો, 50 40 90 ને 20 120 ને 60 180 145 225 કિલોમીટર થશે. બોલો, તો ટોટલ કેટલું અંતર કપાશે ભાઈ? 225 કિલોમીટર, 225 કિલોમીટર અંતર કપાશે. બોલો, થઈ ગયો? તો ઓપ્શન નંબર સી મારો શું થશે? જવાબ થશે 225 કિલોમીટર. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ જઈએ આગળ. ભાઈ ક્વેશ્ચન ગમે હોય તો વિડીયોને લાઈક 100% કરજો. બરાબર છે? ક્વેશ્ચનના કોન્સેપ્ટમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો. એક માણસ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘોડો ચલાવે છે. બરાબર. હવે દિવસે વધતા જતા પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે ભવિષ્યમાં ઘોડા ચલાવવાનો જ વારો પાછો આવવાનો છે આપણે. બરાબર કે ભાઈ એક માણસ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘોડો ચલાવે છે. દરેક 7 કિલોમીટરે ઘોડો બદલે છે અને એની માટે 6 મિનિટ બગાડે છે, 6 મિનિટ યુઝ કરે છે. તો 90 કિલોમીટર અંતર કાપવા માણસને કેટલો સમય લાગશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. એકવાર ક્વેશ્ચન સરખી રીતે વાંચી લેજો. બરાબર છે? જેથી કરીને તમને ક્વેશ્ચન સમજવામાં ઇઝી રહે. હવે અહીંયા જુઓ, એક માણસ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘોડો ચલાવે છે. દરેક 7 કિલોમીટરે ઘોડો બદલે છે. હવે અહીંયા જુઓ, એક માણસ 18 કિલોમીટર પ્રતિની ઝડપે ઘોડો ચલાવે છે. દર 7 કિલોમીટરે ઘોડો બદલે અને એને કાપવાનું કેટલું અંતર છે? 90 કિલોમીટર અંતર કાપવાનું છે. હું એમ કહું છું કે ઘોડો બદલતો જ નથી, એક ધાર્યો જાય છે. ભાઈના શોખ નવાવી છે, દર 7 કિલોમીટર ઘોડો બદલે છે. પણ માની લો કે આપણે ઘોડો ન બદલતો હોત તો તે 90 કિલોમીટર અંતર કાપવા માટે સમય કેટલો લાગે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બોલો, અંતર 90 કિલોમીટર અને ઝડપ કેટલી થશે? 18 કિલોમીટર પ્રતિ કલાક. બોલો, 90 ભાગ્યા 18 કેટલું આવે? 5 કલાક લાગશે. મારે સમય શોધવાનો છે ને, અંતર આપ્યું ને ઝડપ આપી, 5 કલાક લાગે. હવે 90 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. ચાલો હવે સમજો, અહીંયા 5 કલાક થાય છે. હવે આગળ જઈએ. પણ ના, આપણે તો પાર્ટી ઘોડો બદલીને જાય છે. તો બોલો કેટલું અંતર કાપવાનું છે? 90 કિલોમીટર અંતર કાપવા માટે જો એ દર 7 કિલોમીટરે ઘોડો બદલે તો કેટલી વાર ઘોડો બદલાય? તો 90 ને કેટલા વડે ભાગવાના? 7 વડે. તો શું થાય? 12 7 84 એ ભાગ ચાલશે, શેષ વધે 6 કિલોમીટર. હવે આગળ ભાગ નથી ચાલતો તો બોલો કેટલી વખત? 12 વખત ઘોડો બદલે છે. કેટલી વખત? 12 વખત ઘોડો બદલે છે. એટલે મતલબ છેલ્લી વખત 84 કિલોમીટરે ઘોડો બદલશે, પછી 7 કિલોમીટર ઉમેરવા જઈએ તો 91 કિલોમીટર થઈ જાય. મારે 90 કિલોમીટર જ ગણવાના છે, એટલે 12 વખત ઘોડો બદલાશે. એક વખત ઘોડો બદલવાનો સમય કેટલો બગાડે છે? 6 મિનિટ. તો 12 વખત ઘોડો બદલવા માટે 12 ગુણ્યા 6, બોલો કેટલી મિનિટ લાગે? 72 મિનિટ સમય બગાડે. 72 મિનિટ એક્સ્ટ્રા લે. પહેલા 5 કલાક તો લેતા જ હતા, બીજી 72 મિનિટ સમય બગાડે. બોલો 72 મિનિટ એટલે એમ ના કહી શકું 1 કલાક અને કેટલા મિનિટ? 12 મિનિટ. બોલો આવું થાય કે નહીં? 1 કલાક અને કેટલા મિનિટ? 12 મિનિટ. તો જો સમય બગાડે છે તો 1 કલાક અને 12 મિનિટ એક્સ્ટ્રા લે છે, તો પહેલા 5 કલાક અને 1 કલાક 12 મિનિટ. બોલો કેટલા થાય? 6 કલાક. 5માં 1 કલાક ઉમેરું, 6 કલાક અને કેટલા મિનિટ? 12 મિનિટ. જેટલો સમય લાગશે.
તો 6 કલાક અને 12 મિનિટ એટલે મારો ઓપ્શન નંબર એ શું આવે? સાચો જવાબ થશે. 6 કલાક ને 12 મિનિટ એટલે મારો ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. બોલો ડન છે? ચાલો નેક્સ્ટ જઈએ ક્વેશ્ચનમાં. અગેન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન જોઈએ બોર્ડ ઉપર કે એક ટ્રેનની મુસાફરી કરતો ગણિતશાસ્ત્રી 1 મિનિટમાં 21 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર હોય તો ટ્રેનની ઝડપ શોધો. દરેક થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે? 50 મીટર. તો ટ્રેનની ઝડપ શોધો એવું કહ્યું છે આપણને. ચાલો અહીંયા જુઓ, હવે હું 21 થાંભલા તો નહીં બનાવું, પણ 5 થાંભલા માન લો કે મૂક્યા. જુઓ 1 2 3 આ 4 અને આ 5. તમે જુઓ બધાની વચ્ચે અંતર કેટલું છે? 50 50 50 અને 50. તો તમે જુઓ ટોટલ અંતર કેટલું થશે? અહીંયાથી લઈને ત્યાં સુધીનું અંતર ટોટલ કેટલું થાય? મેં થાંભલા 5 યુઝ કર્યા છે જુઓ, પણ અંતર કેટલી વાર ગણાયું? 50 50 50 50 4 જ વખત ગણાયું. કેટલી વખત? 4 જ વખત. એટલે એક ઓછી વખત ગણાયું કે નહીં? એક ઓછી વખત ગણાયું કે નહીં? બરાબર છે. ચલો હવે જો આવું હોય તો એક ઓછી વખત ગણાયું હોય તો આપણે અહીંયા કેટલા થાંભલા છે? 21 થાંભલા. તો એક ઓછી વખત એટલે 20 વખત કેટલું અંતર ગણવાનું? 50 મીટર. તો બોલો ટોટલ અંતર કેટલું થાય? ટોટલ અંતર બરાબર 20 વખત ગણવાનું હતું. કેટલા મીટર? 50 મીટર. તો બોલો 20 પંચ્યા કેટલા? 100 અને પાછળ કેટલા મીટર થઈ જાય? 1000 મીટર. હવે 1000 મીટર અંતર કાપવાનું છે બરાબર. કેટલા સમયમાં? સાહેબ 1 મિનિટમાં જોઈ લે છે. તો બોલો ઝડપ બરાબર 1 મિનિટ 1000 મીટર અંતર બરાબર 1000 મીટર. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60. એટલે આ મીટર પ્રતિ સેકન્ડમાં થયું. પણ એને માગ્યું શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે ગુણ્યા 18/5 કરવા પડશે. ચલો આ 0 0 ગયા, 6 તરી 18 અને આ કેટલા આવી જાય? 20 પંચ્યા 100. તો બોલો 20 તરી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની ઝડપ હશે. તમારો આન્સર શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી શું થશે? સાચો જવાબ થશે. બોલો બરાબર છે ભાઈ? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર થશે. ડન. ચાલો નેક્સ્ટ જઈએ. અગેન લોજિકલ ક્વેશ્ચન એકદમ બરાબર છે. કાયદેસર ક્વેશ્ચન સરખી રીતે સમજશો ને તો ક્વેશ્ચન આરામથી થઈ જાય છે. બાકી એકદમ લોજિકલ ક્વેશ્ચન છે. ઓકે ચલો ટ્રાય કરો. ચલો એક વ્યક્તિ અમુક અંતર જતી વખતે ચાલતા અને વળતી વખતે ઘોડા પર, માન લો કે આ અંતર છે A થી B. જતી વખતે ચાલતા અને વળતી વખતે ઘોડા ઉપર. અહીંયા જતી વખતે ચાલતા જાય છે અને રિટર્નમાં વળતી વખતે ક્યાં આવે છે? ઘોડા પર. ડન. ચાલ એ જ રીતે આવતા જતા બંને વખત ઘોડા ઉપર. એટલે એટલું ને એટલું અંતર. હવે સમજો A અને B આ બંને વખત ઘોડા ઉપર જાય છે. મતલબ જતી વખતે પણ ઘોડા પર, વળતી વખતે પણ ઘોડા પર. ઘોડા પર એમ 4.5. અચ્છા ઓકે. આ પહેલો જે કેસ છે ને એમાં એને સમય લાગે છે 4.5 કલાક. કેટલો સમય લાગે છે? 4.5 કલાક. આવતા જતા બંને વખત ઘોડા પર જાય તો 3 કલાક લાગે છે. એટલે અહીંયા લાગે છે 3 કલાક. તો કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે એવું કે છે. ક્યારે? બંને વખત ચાલતા જાય ત્યારે. 3 તો આવતા જતા બંને વખત ચાલીને મુસાફરી. માન લો કે A થી B બંને વખત. હવે એને કેવી રીતે જાય છે? બંને વખત ચાલતા મુસાફરી કરે છે. જતા પણ ચાલતા, વળતા પણ ચાલતા.
બોલો બરાબર છે? તો અહીંયા જુઓ હવે તો કેટલો સમય લાગે. અહીંયા જોજો, જતા અને વળતા આ ત્રણે ત્રણ ડિસ્ટન્સ સરખા જ છે. ડિસ્ટન્સ ત્રણેય કેસમાં સરખા જ છે. જતા પણ ગોળા ઉપર ને વળતા પણ ગોળા ઉપર. જો 3 કલાક લાતા હોય તો જતી વખતે 1.5 કલાક થતો હશે, અડધો સમય, અને રિટર્ન પણ અડધો સમય, 1.5 કલાક. કેમ કે ઘોડો એનો જ છે, અંતર પણ એનું જ છે, અને ઘોડો ચલાવવા વાળો માણસ એનો જ છે, એટલે માણસ એનો જ છે. બોલો બરાબર કે નહીં? હા, તો એ કેસની અંદર આ 1.5 કલાક, આ 1.5 કલાક. હવે અહીંયા જો રિટર્ન જવામાં ઘોડા ઉપર 1.5 કલાક લાગતો હોય તો આ પહેલી ફિગરમાં ઘોડા ઉપર રિટર્ન જવામાં 1.5 કલાક જ લાગે ને ભાઈ. એટલું અંતર નહીં એ ઘોડો. હવે જો ટોટલ 4.5 કલાક લાગે છે, એમાં રિટર્ન જવામાં 1.5 કલાક, તો બોલો ચાલીને જતા કેટલા કલાક? 3 કલાક. મતલબ A થી B ચાલીને જતા 3 કલાક, A થી B ચાલીને જતા 3 કલાક. તો બોલો B થી A ચાલીને જતા બીજા 3 કલાક થશે કે નહીં? તો બોલો 3 ને 3 કેટલા કલાક થાય? 6 કલાક થાય. તો મારો આન્સર શું આવે? 6 કલાક. કેટલો સમય લાગશે? 6 કલાક સમય થશે. 6 hours. 6 કલાક મારો ટોટલ સમય થશે. બોલો ડન છે? 6 કલાક સમય થશે ટોટલ. ક્લિયર? ચાલો. ચાલો નેક્સ્ટ જઈએ. ક્વેશ્ચન વાંચો નેક્સ્ટ. જો એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વ્યક્તિ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર ચાલે છે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તેટલું અંતર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો તે કેટલો વહેલો પહોંચશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો તે કેટલો વહેલો પહોંચશે? હવે કોઈ પણ વ્યક્તિ મોડો અને વહેલો પહોંચવાનું હોય તો એના માટે પહેલા ફિક્સ એક ટાઈમ નક્કી હોય કે નહીં, કે આ ટાઈમે પહોંચવાનું હતું, ત્યાંથી પછી હું મોડો પહોંચ્યો કે વહેલો પહોંચ્યો. તો પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે એક્ઝેક્ટલી પાર્ટીને પહોંચવાનું કેટલા વાગે હતું. જો એક વ્યક્તિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર અંતર કાપે તો કેટલો સમય લાગે? તો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે 24 કિલોમીટર પ્રતિ કલાક અંતર છે, અરે 24 અંતર છે, અને અહીંયા ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક. બોલો કેટલા કલાક લાગે? 3 કલાક. પણ એ 3 કલાકમાં પહોંચ્યો ને તો 25 મિનિટ મોડો પહોંચ્યો. કોઈના લગ્નનું આમંત્રણ હશે એટલે જમણવારનો ટાઈમ કરતાં 25 મિનિટ મોડો પહોંચ્યો હશે, એટલે જમણવાર પતી ગયો હશે. હવે ખાલી ડીશો જોવાનો વારો આવ્યો હશે ખાલી. બરાબર, 25 મિનિટ મોડો પહોંચે છે. પણ તેટલું જ અંતર બોલો. હવે 3 કલાકે પહોંચ્યો હોય ને ત્યારે 25 મિનિટ મોડો પહોંચ્યો છે, તો બોલો કાયદેસર પહોંચવાનો સમય કયો હશે? 3 કલાક એટલે એમ કહેવાય ને 2 કલાક અને કેટલી મિનિટ? 60 મિનિટ. બોલો 25 મિનિટ મોડો પહોંચ્યો છે, એટલે આમાંથી બોલો હું 25 મિનિટ ઘટાડી દઉં તો કાયદેસર ઓરિજિનલ સમય જે ખરેખર એક્યુરેટ સમય છે કયો છે? 2:60 માંથી 25 કાઢું તો કંકોત્રીમાં આમંત્રણમાં લખ્યું હતું 2 કલાક ને 35 મિનિટે આવી જવું ફિક્સ, એટલે 2:35 પહોંચવાનું હતું, પહોંચવાનો સમય. પણ એની જગ્યાએ 3 કલાકે પહોંચ્યો, એટલે કેટલા મિનિટ મોડો પહોંચ્યો? 25 મિનિટ મોડો. હવે એ કે ના સાહેબ, હવે આ વખતે જમવાનું બધું ટેસ્ટી હતું, મિસ થઈ ગયું છે, પણ નેક્સ્ટ ટાઈમ મિસ ના થાય એટલે એને હવે ઝડપ વધારી દીધી. કેટલી? 12 કિલોમીટર પ્રતિ કલાક. તો બોલો સમય કેટલો લાગ્યો? 24 કિલોમીટર અંતર કાપવાનું છે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો સમય કેટલો લાગે? 2 કલાક. કેટલો સમય લાગે? 2 કલાક. તો જો 2 કલાક સમય લાગતો હોય તો 2 કલાક સમય લાગતો હોય તો એને પહોંચવાનું હતું 2 કલાક 35 મિનિટે, પણ 2 કલાક પહોંચી ગયો તો શું કહેવાય? 35 મિનિટ વહેલો પહોંચ્યો કહેવાય. કેટલા મિનિટ? 35 મિનિટ વહેલો. તો આન્સર શું આવે? ઓપ્શન નંબર એ આવશે. શું થશે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બોલો ડન છે કે નહીં ભાઈ? હા, એટલે કોઈના ત્યાં જમણવારમાં જતા પહેલા ટાઈમ જોઈ લેજો, બરાબર છે? નહીં તો એક્ઝામ્પલ જેવું થશે.
ડન. ચાલો નેક્સ્ટ જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો રમેશ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે, પરંતુ જો તે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. તો શાળા કેટલી દૂર હશે? આવો પ્રશ્ન પૂછ્યો. એટલે કાયદેસર રીતે એને અંતર પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે? અંતર. બોલો શાળા કેટલી દૂર હશે? હવે આપણને ખબર જ છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય કે નહીં. હવે મને અહીંયા ઝડપ આપી નથી, ખાલી સમયની વાત કરી છે, પણ એ બી એક્ઝેક્ટ સમય તો નહીં જ. તો આપણે એવું કરીએ ને કે રમેશ, હવે અહીંયા આપણે પેલો સમય અને અંતર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મેં તમને થિયરીમાં સમજાવતી વખતે એનું ડિસ્કશન કર્યું હતું. આપણે એ જ વસ્તુનું અહીંયા જરા સરખી રીતે ધ્યાન આપીને કેલ્ક્યુલેટ કરવાનો છે. એ જ કોન્સેપ્ટનો સેમ યુઝ કરવાનો છે. ધ્યાન અહીંયા આપજો પૂરેપૂરો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. રમેશ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો શાળામાં 9 મિનિટ મોડો પહોંચે. બોલો બંને કેસ જોઈએ. પહેલો કેસ, પ્રથમ કેસ અને બીજો કેસ. ચલો પહેલા કેસમાં એની ઝડપ હતી 7 કિલોમીટર પ્રતિ કલાક અને બીજા કેસમાં એની ઝડપ કેટલી હતી ભાઈ? 8 કિલોમીટર પ્રતિ કલાક. 8 કિલોમીટર પ્રતિ કલાક. બોલો ડન. હવે થયું શું? આ ઝડપનો ગુણોત્તર થયો ને 7/8. હવે એ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માન લો કે શાળામાં એને પહોંચવાનું હતું 60 મિનિટમાં. કેટલી મિનિટમાં? 60 મિનિટમાં. પણ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયો તો 9 મિનિટ મોડો પહોંચ્યો. તો બોલો 60માં 9 મિનિટ ઉમેરું તો કેટલી મિનિટે પહોંચ્યો? 69 મિનિટે. પરંતુ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયો તો 6 મિનિટ વહેલો. કોની સાપેક્ષે સાહેબ? 60 મિનિટની સાપેક્ષે 6 મિનિટ વહેલો. તો બોલો 6 મિનિટ વહેલો એટલે કેટલી મિનિટમાં પહોંચી ગયો હશે? 54 મિનિટમાં. તો જોવા જઈએ તો આ 54 અને 69 વચ્ચે કેટલી મિનિટની ગેપ છે સાહેબ? 15 મિનિટ ઓછી થઈ ગઈ. કેટલી મિનિટ? 15 મિનિટ. મતલબ એને 1 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધારી અને 15 મિનિટ એનો સમય ઘટી ગયો. 15 મિનિટ શું થઈ ગયો? સમય ઘટી ગયો. બોલો બરાબર. તો એવું કહેવાય ને કે આ ઝડપનો ગુણોત્તર છે. બોલો ઝડપના ગુણોત્તરને ઉલટાવું, એનો વ્યસ્ત કરું. કેમ કે અંતર તો સરખું જ છે. સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર તો સરખું જ હોય. બરાબર છે. તો રેશિયો શું થઈ જશે? ઉલટાઈ જશે ને. 8/7 આ શેનો રેશિયો થઈ જાય? સમયનો. મતલબ કે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 8 ભાગનો સમય લાગે અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 7 ભાગનો, એટલે કેટલા ભાગનો સમય વધારે લાગે છે? 1 ભાગનો. અને જોવા જઈએ તો અહીંયા કેટલી મિનિટ વધારે લાગી? 15 મિનિટ વધારે લાગી કે નહીં? કેટલા મિનિટ? 15 મિનિટ. તો એવું ના કહી શકું કે સાહેબ એક ભાગનું મૂલ્ય, એક પાર્ટનું મૂલ્ય કેટલા મિનિટ? 15 મિનિટ. તો અહીંયા કેટલા ભાગ છે ટાઈમમાં? 8 ભાગ. તો બોલો 8 ભાગનું મૂલ્ય કેટલું? તો 15 ગુણ્યા 8 કેટલા મિનિટ થઈ જાય? 120 મિનિટ. બોલો 120 મિનિટ એટલે કેટલા કલાક? 2 કલાક. મતલબ અહીંયા 8 ભાગનું મૂલ્ય, આ તો ગુણોત્તર છે, બાકી એનું ઓરિજિનલ મૂલ્ય કેટલા કલાક આવે? 2 કલાક. તો બોલો 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક ગયો હોય, કેટલા કલાક? આ 8 ભાગનું મૂલ્ય મળ્યું 2 કલાક. તો 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક ચાલ્યો હોય તો બોલો અંતર કેટલું થાય? અંતર બરાબર ઝડપ 7 કિલોમીટર પ્રતિ કલાક ને સમય 2. 7 દુ કેટલા કલાક થાય? 14 કલાક. તો આન્સર આવે, સોરી 14 કલાક કે મારે અંતર શોધવાનું છે ભાઈ, સમય થોડી છે. એટલે આન્સર શું આવશે? 14 કિલોમીટર. 14 કિલોમીટર. બોલો ડન કે નહીં? આન્સર આવશે 14 કિલોમીટર. ખૂબ જ સારો પ્રશ્ન હતો. બરાબર છે. સિમ્પલ. ઝડપનો રેશિયો લીધો, એને ઉલટાઈ દીધો એટલે સમયનો રેશિયો. સમયને આની સાથે
કમ્પેર કરી લીધું, મને મળ્યો 2 કલાક, એટલે આન્સર આવશે 14 કિલોમીટર. ડન. ચલો, આ સિવાય બીજી એક શોર્ટ મેથડ છે, લોકો શોર્ટકટ ફોર્મ્યુલા પણ એપ્લાય કરતા હોય છે. બરાબર છે. બંનેના શું કરવામાં આવે છે? ગુણાકાર કરવામાં આવે છે. દેખો આ રીતે ભાઈ, બંને ઝડપનો ગુણાકાર કરે 7 ગુણ્યા 8, બંને ઝડપની બાદ બાકી 8 માંથી 7 જાય તો કેટલા? 1 ગુણ્યા સમયમાં કેટલો તફાવત છે? તો કે 15 મિનિટનો તફાવત છે, એટલે 15 મિનિટ ભાગ્યા મારે સમય કિલોમીટરમાં જોઈએ છે અને ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એટલે મિનિટને મારે કલાકમાં ફેરવવી પડે, એટલે ભાગ્યા 60. તો દેખો 15 ચોક 60, 4 દુ 8, તો 7 દુ કેટલા કિલોમીટર થાય? 14 કિલોમીટર. જો તમારે કોઈ શોર્ટ મેથડ યાદ રાખી લેવી હોય સીધી જ, બરાબર છે, એમ જોવા જઈએ તો હું આના અગેન્સ્ટમાં છું, કેમ કે આવો જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે એવી ગેરંટી નથી, પણ માની લો કે આવું જ પૂછાય તો તમે આ શોર્ટ મેથડ એપ્લાય કરી શકો છો. બરાબર છે, શોર્ટ મેથડ એપ્લાય કરી શકો છો સેમ રીતે. બાકી કોન્સેપ્ટ મારા મતે આવડવું જોઈએ, જેથી કરીને બીજા કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને ફાવે. ચલો નેક્સ્ટ જઈએ. યસ, અગાઉની પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. માની લો કે આના પહેલા જે પરીક્ષામાં થઈ છે તેમાં પૂછાયેલા આપણે 2-3 પ્રશ્નો પણ સાથે સાથે જોઈ લઈએ. તો અગાઉની પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંનો એક સારો પ્રશ્ન અહીંયા તમારી સામે સ્ક્રીન પર છે. બરાબર છે. ચલો અહીંયા જોઈશું. એક ટ્રેન 2 સ્ટેશન વચ્ચેનું અંતર 30 મિનિટમાં કાપે છે. જો તે ટ્રેનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઘટાડવામાં આવે તો તેને 2 સ્ટેશન વચ્ચેનું અંતર કાપવા માટે 36 મિનિટ લાગે છે. તો 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. બોલો, 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હશે? આવો પ્રશ્ન પૂછેલો છે. બોલો, બરાબર. અહીંયા જુઓ, હવે 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું હશે? એક ટ્રેન 2 સ્ટેશન વચ્ચેનું અંતર 30 મિનિટમાં કાપે. અહીંયા જોજો, મને શોધવાનું કીધું છે અંતર. અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો બધા જ પ્રશ્નો થશે. અંતર કાપવામાં, અંતર શોધવા માટે મને શું ખબર હોવી જોઈએ? કાયદેસર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હાલો, આટલું તો ખ્યાલ છે કે નહીં? ઝડપ ગુણ્યા સમય. તો હવે મારે કરવાનું શું થાય છે? અહીંયા જોજો, 2 સ્ટેશન વચ્ચેનું અંતર 30 મિનિટ, ટ્રેનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઘટાડવામાં આવે તો પહેલા કેસની અંદર કેટલો સમય લાગે છે? 2 સ્ટેશન વચ્ચેનું 30 મિનિટમાં કાપે છે. તો પહેલો કેસ અને જ્યારે ઝડપ ઘટે એટલે બીજો કેસ. પહેલા કેસમાં 30 મિનિટ લાગતું હતું, બીજા કેસમાં કેટલી મિનિટ લાગે છે? 36 મિનિટ. બરાબર. તો બોલો રેશિયો કેટલો થાય? 5:6. આ શેનો રેશિયો છે? એ સમયનો રેશિયો થાય કે ના થાય? બોલો, સમયના રેશિયોને ઉલટાઈ દઉં તો શેનો રેશિયો મળે? ઝડપનો રેશિયો. 6:5. કેમ કે અંતર કોન્સ્ટન્ટ છે ભાઈ. હવે તમે જુઓ, પહેલા કેસની અંદર 6 ભાગની ઝડપ હતી, બીજા કેસના અંદર કેટલા ભાગની ઝડપ થઈ? 5 ભાગની. એટલે 1 ભાગનો ઘટાડો થયો. કેટલા ભાગનો? 1 ભાગનો. અને 1 ભાગનો ઘટાડો થયો ત્યારે ટ્રેનની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી? 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એવું કહેવાય ને કે 1 ભાગનું મૂલ્ય કેટલું થાય? 1 ભાગનું મૂલ્ય 20 કિલોમીટર પ્રતિ કલાક. બોલો, બરાબર. 1 ભાગનું મૂલ્ય 20 કિલોમીટર પ્રતિ કલાક. તો સિમ્પલ. ચલો, કોઈ બી શોધી શકો છો. 6 ભાગનું મૂલ્ય કેટલું? 6 ભાગનું મૂલ્ય કેટલું? તો બોલો, 6 ગુણ્યા 20 કેટલા આવી જાય? 6 ગુણ્યા 20. બોલો, કેટલી ઝડપ થઈ જાય? 120 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝડપ મળી ગઈ. મેં આમાં મૂક્યું છે એટલે 6 ભાગનું મૂલ્ય ઝડપ કેટલી મળી ગઈ? 120 કિલોમીટર પ્રતિ કલાક. આ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલા મિનિટ ગતિ કરી? અને સાહેબ 30 મિનિટ. 30 મિનિટ ગતિ કરી હોય તો બોલો, અંતર બરાબર ઝડપ કેટલી? 120 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ કલાકમાં હોય ને તો 30 મિનિટ ના ચાલે, અને કલાકમાં ફેરવવું પડે એટલે ભાગ્યા 60. 30 ભાગ્યા 60 એટલે ભાગાકારમાં 2. બોલો, 120 ભાગ્યા 2 કેટલું અંતર આવે? 60 કિલોમીટર.
બોલો, છે ને મસ્ત ક્વેશ્ચન. 60 કિલોમીટર અંતર કાયદેસર રીતે હશે જે એને 120 કિલોમીટર પ્રતિ કલાક અને 100 કિલોમીટર પ્રતિ કલાકમાં કાપ્યું છે. બરાબર, મતલબ અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હતી, 60 કિલોમીટર અંતર પહેલા એને કાપ્યું, પછી 20 કિલોમીટર ઘટી ગઈ, એટલે હવે અહીંયા 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર અંતર કાપવા માટે એને 36 મિનિટ લાગી હશે. બરાબર, તો આન્સર શું આવે? 60 કિલોમીટર પ્રતિ કલાક. ડન. ચલો, ખૂબ જ સારો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ જઈએ આગળ. ચલો, 2017નો ક્વેશ્ચન છે, વાંચો પછી આગળ જઈએ. શું કહેવા માંગે છે ક્વેશ્ચન? ક્વેશ્ચન શું કહેવા માંગે છે અહીંયા જુઓ. જો રમેશ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે, પરંતુ જો તે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. બોલો, શાળા કેટલી દૂર હશે? આ ક્વેશ્ચન લાગે છે ઓલરેડી થઈ ગયો છે. હા, 14 કિલોમીટર. બરાબર, ઓલરેડી થઈ ગયો છે, ફરીથી આવી ગયો છે. એટલે નેક્સ્ટ જઈએ છે ક્વેશ્ચનમાં. ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગયું છે 14 કિલોમીટરનું. બરાબર, ચલો જોઈ લઈએ ક્વેશ્ચનની અંદર કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે તે સાયકલ પર. દેખો, આ પીઆઈ નો એટલે ક્લાસ 2 2021 નો ક્વેશ્ચન છે. ક્લાસ 2 2021. કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે તે સાયકલ પર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગ્યા હોય તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું હશે? આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. બોલો, શું કરશું? સેમ જ અહીંયા અંતર પૂછ્યું છે. અંતર કેટલું હશે એવો પ્રશ્ન પૂછ્યો છે, ધ્યાન રાખજો. ચાલો, પહેલા તો કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે સાયકલ પર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. એટલે પહેલું સાયકલ ઉપર જાય છે. ચલો, પહેલા સાયકલ પર આપણે થોડું સાઈડમાં લખીએ, કદાચ જગ્યાની જરૂર પડશે. ચલો, સાયકલ પર અને પછી 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. એટલે ચાલતા કદાચ બરાબર જતો હશે. સાયકલમાં 25 કિલોમીટર ઝડપે જાય છે અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછા. માની લો કે વ્યક્તિ ચાલતા આવતો હશે, એટલે 4 કિલોમીટર પ્રતિ કલાક. સાયકલ પર 25 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાક. તો બોલો, આ રેશિયો શેનો થઈ ગયો? ઝડપનો. ઝડપના રેશિયોને હું ઉલટાઈ દઉં તો તરત જ મને કોનો રેશિયો મળી જાય? સાહેબ, સમયનો. કેમ કે ભાઈ અંતર તો સેમ જ રહેશે ને. નગરથી શહેરનો પ્રવાસ કરે છે, જતી વખતે હું સાયકલ લઈને જાઉં, રિટર્ન હું ચાલતો આવું તો સમય વધારે લાગે, પણ કંઈ અંતર થોડું ઘટી જવાનું છે. અંતર તો સેમ ટુ સેમ જ રહેવાનું છે. અંતર સેમ ટુ સેમ હોય તો સમય અને અંતર, ઝડપ અને અંતર એકબીજાના કેવા પ્રમાણમાં આવી જાય? વ્યસ્ત પ્રમાણમાં આવી જાય. બરાબર, આપણે બધાને ખબર છે. ચાલો, તો નેક્સ્ટ જઈએ. 4 ને 25. બોલો, ક્લિયર? હવે 4 ને 25 વાગે આ સમય આવી ગયો છે કે સમયનો ગુણોત્તર 4 ને 25. હવે જુઓ, ટોટલ જોવા જઈએ તો આ સમયનો ભાગ છે. ચાલતા જઈએ તો 25 ભાગનો સમય લાગે અને સાયકલ પર જઈએ તો 4 ભાગનો સમય લાગે. અને બોલો, ટોટલ સમય કેટલો કીધો છે? 5 કલાક અને 49 મિનિટ. તો હું એમ કહું સમજજો. હવે 5 કલાક અને 49 મિનિટ આવું કીધું છે. હવે મારે માન લો કે આને 5 કલાક 49 મિનિટ છે ને, આને મારે પૂરેપૂરા કલાકમાં જ ફેરવવું છે. તો બોલો, 5 કલાક અને 49 મિનિટ નથી પણ 48 છે. ચલો, વત્તા 48. આ મિનિટને પણ હું કલાકમાં ફેરવવું હોય તો ભાગ્યા 60. એટલે આમનો થાય 12 ચોક 48 અને 4 12 પંચા 60. એટલે 5 કલાક વત્તા 4 ભાગ્યા 5. પાયો 25 ને 4
29/5 કલાક. બોલો ડન કે નહીં? એટલે ટોટલ સમય 29/5 કલાક છે. હવે એમાં આ બંને થઈને દેખો સાયકલ અને ચાલતા જઈને ટોટલ 25 ને 4 29 ભાગનો સમય લાગે છે. તો એમાં બોલો સાયકલ પર જતા આપણે હવે હું શું શોધી લઉં? સમય શોધી લઉં, કેમ કે ઝડપ મને ખબર છે સાયકલ પર ઝડપ મારી 25 કિલોમીટર પ્રતિ કલાક હતી, 4 કિલોમીટર પ્રતિ કલાક. પણ આ 4 ભાગ એટલે કેટલો સમય? તો સાયકલ પર સમય બરાબર ટોટલ 25 ને 4 29 ભાગ છે. એમાં સાયકલ પર કેટલો સમય લાગે છે? 4 ભાગનો ગુણ્યા ટોટલ સમય કેટલો લાગે છે સાહેબ? 29/5. એટલે 29 જતા રહ્યા તો બોલો 4/5 કલાક જેટલો સમય લાગે છે. અને એ વખતે એની ઝડપ કેટલી હતી? 25 કિલોમીટર પ્રતિ કલાક. તો બોલો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે 25 કિલોમીટર પ્રતિ કલાક ને સમય કેટલો મળ્યો આપણને? 4/5 કલાક. જોવા જઈએ તો 48 મિનિટ થાય. તો પાયો 25 અને 5 ચોક કેટલા થાય? 20 કિલોમીટર. કેટલા થાય? 20 કિલોમીટર. તો કાયદેસર રીતે નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? 20 કિલોમીટર છે ભાઈ. કેટલા કિલોમીટર? 20 કિલોમીટર અંતર છે. તમે જુઓ 20 કિલોમીટર હોય ને તો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અંતર કાપતા 5 કલાક લાગે. કેટલા કલાક? 5 કલાક. અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતા જો આને આપણે મતલબ કે શું કહેવાય ચેક કરવું હોય કે મારો જવાબ સાચો છે કે નહીં, બરાબર વેરીફાઈ કરવું હોય તો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અંતર કાપે તો કેટલા કલાક લાગે? 5 કલાક. વત્તા 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 કિલોમીટર અંતર કાપે તો 48 મિનિટ થાય. 48 મિનિટ. તો બોલો ટોટલ 5 કલાક ને 48 મિનિટ થઈ ગયા કે નહીં? 5 કલાક અને 48 મિનિટ. બોલો ડન બાય. તો અંતર કાયદેસર આવશે 20 કિલોમીટર. અને 20 કિલોમીટર ઓપ્શનમાં નથી એટલે નન ઓફ ધીસ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. ઉપરોક્ત પૈકી કોઈ નહીં મારો જવાબ થશે. બોલો ડન કે? ચાલો તો અહીંયા આપણો ટોપિક સમયાંતર અને ઝડપ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે. અગેન તમને મજા આવી હોય તો આ વિડીયોને 100% લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો. બરાબર છે. અગેન આના અંદર બીજા ઘણા પ્રશ્નો છે પણ આજે ડેમો લેક્ચર છે, લિમિટેડ સમય છે આપણી જોડે તો અહીંયા સુધી રાખ્યું છે. અગેન અધિકારી 3.0 ની અંદર તમે એડમિશન લો તો તમને શું વસ્તુ મળશે તો એની પણ ચર્ચા એકવાર લાસ્ટમાં જતા કરી લઉં છું કે કોર્સની ફીઝ શું રહેશે. તો સર કોર્સની ફી રહેશે 9,999 એટલે 10,000 રૂપિયા વિધાઉટ મટીરિયલ. અને જો વિથ મટીરિયલ તમારે જવું હોય તો 14,000 રૂપિયા થશે, 13,999. મારા મત મુજબ તમે વિથ મટીરિયલ જાઓ, તમારે મટીરિયલ ના હોય તો બરાબર, બાકી હોય તો પછી તમે વિધાઉટ મટીરિયલ જઈ શકો છો. તમને કેટલી વસ્તુઓ મળવા પાત્ર છે તો કે 14 સબ્જેક્ટનું કોચિંગ મળશે તમને, 14 એક્સપર્ટ ફેકલ્ટીઝ તમને અલગ અલગ સબ્જેક્ટ ભણાવવા આવશે, લાઈવ લેક્ચર આપવામાં આવશે, 500+ કલાકનું લેક્ચર શેડ્યુલ તમને મળવામાં પાત્ર છે, ડેલી 2 કલાક લેક્ચર હશે, લાઈવ તો હશે જ, એનું રિવિઝન કરવા માટે રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે તમને, જેથી તમે એકથી વધુ વખત જોઈ શકો છો. PDF મટીરિયલ તો મળવાનું જ છે, ફેકલ્ટીનું હેન્ડ રિટન મટીરિયલ પણ મળશે, GCRT અને NCERT સિરીઝ તમને GCRT અને NCERT બેઝ ક્વેશ્ચન્સ પણ કરાવવામાં આવશે, 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ છે, 20 પ્રિલિમના મોક ટેસ્ટ હશે, 18 મેન્સના મોક ટેસ્ટ હશે, ડેઇલી કરંટ અફેર હશે, ઇન્ટરવ્યુ ગાઈડન્સ રેકોર્ડેડ વિડીયોઝ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે પ્રિલિમ ને મેન્સ તો નહીં, પ્લસ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પણ તમને આપવામાં આવશે, મોક ઇન્ટરવ્યુ રેકોર્ડેડ વિડીયોઝ પણ રહેશે, અને વેલિડિટી તમારી 1 વર્ષની નહીં પણ આ વખતે 1.5 વર્ષની, એટલે 1 વર્ષ અને ઉપર 6 મહિનાની તમને વેલિડિટી આપવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે કોર્સ, બરાબર. અને તમારે આના વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો નીચે તમને વોટ્સઅપ નંબર પણ આપેલ છે,
અને આના ઉપર તમે કોલ કરીને પણ પૂછી શકો છો તમને કોઈ પણ ક્વેરી હોય તો. ડન? ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, આઈ હોપ કે તમને મજા આવી હશે સમયાંતર ઝડપની અંદર. બરાબર, આ જ રીતે આપણે ઇન્ટરેસ્ટિંગ વેથી થ્રુઆઉટ બેચમાં આપણે ભણવાના છીએ. તો બને વહેલા તે પહેલાંના ધોરણે તમારી સીટ બુક કરાવી લેજો, કેમ કે લિમિટેડ સ્ટુડન્ટ્સને જ આપણે અધિકારી 3.0માં લેવાના છીએ. ઓકે, ચાલો, તો અહીંયા આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.